કેમ છો વિદ્યાર્થી મિત્રો? યસ, આવી ગયા છીએ ફરી એકવાર ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એડટેક પ્લેટફોર્મ કોલ ફિઝિક્સ વાલા, અને એની પર આપણી ફેવરિટ ધોરણ 11ની અભિયાન બેચમાં આવી ગયા છીએ ફરી એકવાર એ જ ઉત્સાહ એ જ જોશ સાથે અને નવું ચેપ્ટર લઈને. અભિયાનમાં નવું ચેપ્ટર આવી ગયું છે. લાસ્ટ લેક્ચરમાં આપણે ઉષ્માગતિશાસ્ત્ર પૂર્ણ કર્યું, જે બહુ જ સરસ રીતે તમને ભણાવવામાં આવ્યું અને તમે સરસ રીતે ભણ્યા, અને એમાં છેલ્લે આપણે બહુ બધા ક્વેશ્ચન કર્યા. આજે ચાલુ થઈ રહ્યું છે આપણું અભિયાન બેચનું પ્રકરણ નંબર 6. એનસીઆરટીમાં ભાગ 1નું આ છેલ્લું ચેપ્ટર છે, સંતુલન, ઇક્વિલિબ્રિયમ. અને આની સાથે જ બેટા આજે આપણે આ એનસીઆરટીનું પાર્ટ 1નું છેલ્લું ચેપ્ટર શરૂ કરીએ છીએ, અને ટૂંક સમયમાં પાર્ટ 1 આખો પતી જશે. જુઓ, અહીંયાથી ભણાવવામાં આવી રહ્યું છે, બધું જ કમ્પ્લીટલી ફ્રી છે યુટ્યુબ પર, અને એપ ઉપર ફ્રી બેચમાં જઈ અને તમને રેગ્યુલર આની ડીપીપી મળે છે. બેટા, ક્રિકેટની મેચમાં બોલર કેટલા બોલ ફેંકે છે એ મહત્વના છે, પણ સામે બેટ્સમેન ઊભો રહે, આઉટ ના થાય એ મહત્વનું છે, પણ રન બનાવે એ પણ બહુ જ મહત્વનું છે. તો અહીંયાથી આગળ 6 ચેપ્ટરમાં આ છઠ્ઠું ચેપ્ટર છે, તો એ સિવાય 5 ચેપ્ટર ચલાવવામાં આવ્યા. 5 ચેપ્ટરના ઘણા બધા લેક્ચર્સ તમને મોકલવામાં આવ્યા. વચ્ચે આપણે કેટલાક લાઈવ સેશન પણ લીધા. પણ હવે તમે તમારી વાત કરો કે આ જેટલા બોલ તમારી સામે ફેંકવામાં આવ્યા, જેટલા લેક્ચર તમને પીરસવામાં આવ્યા, એ લેક્ચરમાંથી કેટલી વસ્તુ તમે સક્સેસફુલી સારી રીતે મગજમાં ઉતારી શક્યા. આમાં પેટમાં નથી ઉતારવાનું હો, આમાં મગજમાં ઉતારવાનું છે. તમે કેટલા લેક્ચરની જોડે જોડે નોટ્સ બનાવી અને કેટલા લેક્ચરની હોમવર્ક અને ડીપીપી સોલ્વ કરી, આ પ્રશ્નનો જવાબ આજે તમારે આપવાનો છે. અને આ જવાબ તમે કમેન્ટ બોક્સમાં પણ આપો તો મોસ્ટ વેલકમ, નહીતર અમને ના આપતા ચાલશે. આનો જવાબ તમે પોતાની જાતને અરીસા સામે ઊભા રહીને આપો કે પીડબ્લ્યુ ગુજરાતી આપણા માટે આટલું બધું ફ્રીમાં લઈ રહી છે, પણ સામે આપણે એમાંથી કેટલું લઈ શક્યા, શું એનો બેનિફિટ આપણે લીધો? આટલી સરસ વસ્તુ આપણને શીખવા મળે છે, તો શું એની નોટ્સ આપણે બનાવી, શું એની ડીપીપી આપણે સોલ્વ કરી, શું એનું હોમવર્ક આપણે સોલ્વ કર્યું, અને કેટલા ચેપ્ટર આપણને પાવરફુલ આવડી ગયા, પ્લસ કેટલા ચેપ્ટરવાળી ટેસ્ટ આપણે વ્યવસ્થિત રીતે આપી. તો બેટા, જીવનમાં હંમેશા ટાર્ગેટ બનાવીને ચાલો, અને અથાગ પરિશ્રમ સિવાય કોઈ ટૂંકામાં ટૂંકો રસ્તો નથી. તો બસ આ રીતે જ તન મન બધું એક કરી બેસી જાઓ અને ભણવા માંડો. આજે હું લેક્ચર શરૂ કરતા પહેલા ખાસ એક બીજી મહત્વની સૂચના આપું છું કે મેં કીધું હતું કે હેડફોન પહેરીને લેક્ચર ભણવો જોઈએ, જેથી આસપાસના વાતાવરણનું તમને ડિસ્ટર્બન્સ ના થાય. તો કેટલાક છોકરા એવું પૂછતા હતા કે સર હેડફોન પહેરીએ છીએ તો કાન દુખી જાય છે. તો બેટા, પેલો ઇયરફોન લાવો, એના કરતાં પેલો મોટો હેડફોન હોય તો વધારે કાનને શાંતિ રહી શકે. અને સરે કીધું એટલે હેડફોન પહેરીને જ લેક્ચર ભરવો એવું નથી. જો તમે રૂમમાં એકલા બેઠા હોવ, કોઈ અવાજ કે કોઈ ડિસ્ટર્બન્સ ના હોય, તો તમારે હેડફોન પહેરવાની પણ જરૂર નથી. તમે એમનેમ વ્યવસ્થિત રીતે ભણી શકો, જો આજુબાજુ કોઈ અવાજ કે કોઈ ડિસ્ટર્બન્સ ન હોય તો. ક્લિયર છે બેટા? તો આપણે 6 ચેપ્ટર ફટાફટ એકવાર વ્યૂ આપી દો. આ છઠ્ઠું ચેપ્ટર છે, 5 ચેપ્ટર ભણી ગયા. પહેલું ચેપ્ટર મોલ સંકલ્પના, રસાયણ વિજ્ઞાનનો સામાન્ય ખ્યાલ, જેને આપણે મોલ સંકલ્પના કીધું હતું. બીજું ચેપ્ટર આપણે ભણી ગયા હતા પરમાણુનું બંધન, સ્ટ્રક્ચર ઓફ એટમ. ત્રીજું ચેપ્ટર આપણે ભણી ગયા હતા બેટા એના પછી આવર્ત કોષ્ટક, બરાબર, તત્વના ગુણધર્મોમાં આવર્તનીયતા, એ ભણી ગયા હતા ત્રીજું ચેપ્ટર. ચોથું ચેપ્ટર રાસાયણિક બંધન ભણી ગયા હતા. પાંચમું ચેપ્ટર આપણે ભણી ગયા હતા ઉષ્મા ગતિશાસ્ત્ર, અને છઠ્ઠું ચેપ્ટર આવી ગયું છે સંતુલન. બરાબર છે બેટા? સૌથી મોટામાં મોટું ચેપ્ટર જો 1 થી 6 માં હોય તો આ સૌથી મોટામાં મોટું ચેપ્ટર છે સંતુલન. હવે વાત કરીએ આજે બેટા, તો સંતુલન ચેપ્ટરને 2 ભાગમાં વહેંચી શકાય. એક આવે છે રાસાયણિક સંતુલન અને બીજું આવે છે આયનિક સંતુલન. તો આપણે આ બંને ભાગ જોવાના છે. પહેલા 2 થી 3 લેક્ચર જેવા રાસાયણિક સંતુલન જોઈશું અને પછી પાછળથી આયોનિક સંતુલન જોવાનું છે. તો આજે શરૂ કરીએ છીએ સંતુલન ચેપ્ટર.
પહેલો આજના ટોપિક શું રહેશે, આજનો આપણો ટાર્ગેટ શું રહેશે? તો આજનો ટાર્ગેટ છે આપણે સંતુલન એટલે શું એ ભણીશું. સંતુલન કયા કયા પ્રકાર છે, રાસાયણિક પ્રક્રિયાઓના કયા પ્રકાર છે અને એમાં કેવી પ્રક્રિયા છે જેમાં સંતુલન થશે અને એનો કેવો અભ્યાસ થશે એ જોઈશું. આપણે એ સિવાય આજે સક્રિય જથ્થાનો નિયમ પણ જોવાના છીએ અને સંતુલન અચળાંક કે વિશે પણ માહિતી મેળવીશું. તો આજનો ટાર્ગેટ છે આપણે આટલી વસ્તુ ભણવા તરફ આગળ વધી રહ્યા છીએ. ચલો શરૂ કરીએ છીએ. પહેલું, સંતુલન એટલે શું? બેટા સંતુલન માટેનો જે ઇંગ્લિશ શબ્દ છે એને કહેવાય છે બેટા ઇક્વિલિબ્રિયમ. ધ્યાન આપજો. અને સર આમ સંતુલન શબ્દ કઈ સાંભળેલો હોય ને એવો લાગે છે સર. સંતુલન એટલે સર બેલેન્સિંગ કહી શકાય? હા બેટા કહી શકાય. સંતુલન એટલે સર બેલેન્સ કરવું કહી શકાય સર. હા ઇંગ્લિશ વાળું બેલેન્સ હા સર. હા કહી શકાય, કેમ નહીં બેટા. ધ્યાન આપજો. તમને એવો પ્રશ્ન થાય કે સર અમે ઓલો ચીચવો નાનપણમાં જોયો હતો, યાદ છે ને ચીચવો? હા તો સર આ ચીચવામાં એક બાજુ રમેશભાઈ બેઠા અથવા બબલુસિંહ બેઠા. હા આપણું કેરેક્ટર રમેશભાઈ કહો કે એના કરતા બબલુસિંહ સારું. અને બીજી બાજુ સર ટબલુસિંહ બેઠા. હવે સર બંનેના દળ લગભગ સમાન છે તો એક્ઝેક્ટ ચીચવો કોઈ એક બાજુ નમશે નહીં. એક્ઝેક્ટ ચીચવો વચ્ચે ઊભો રહી ગયો તો સર આને સંતુલન કહી શકાય? હાસ તો કહી શકાય. જુઓ એ સિવાય મેં ગયા લેક્ચરમાં બી તમને સમજાવ્યું હતું. આ પેન છે એને એક બાજુ કોઈ એક પોઈન્ટ એવો રાખું તો એક બાજુ નમી જાય છે, આ બાજુ પોઈન્ટ રાખ્યો તો આ બાજુ નમી જાય, વચ્ચે આપણે એનું દળ બરાબર વહેંચાય એ રીતે એક પોઈન્ટ એવો રાખું કે લેફ્ટ અને રાઈટ સાઈડ સરખું દળ વહેંચાયું તો પેન સંતુલનમાં રહી શકી. તમે જોઈ શકો છો. તો બેટા આને સંતુલન કહી શકાય? યસ કહી શકાય. બીજું એક ઉદાહરણ આપો હજુ પણ સંતુલનનું. ધ્યાન આપો. તમે દોરડા ખેંચ રમત જોઈ છે, દોરડા ખેંચ રમત જોઈ છે બરાબર. એક દોરડું હોય, બે ભૂલકાઓ એને આ બાજુથી ખેંચે, હા ઠગ ઓફ વોર, યસ. અને એક ભૂલકો બે જ છે, ચલો બે જ જણ રમી રહ્યા છે ઠગ ઓફ વોર. એક આ બાજુથી ખેંચે છે અને બીજો આ બાજુથી ખેંચે છે. હવે માની લો બંને સરખું ખેંચે છે, બંને સરખા બળથી ખેંચે છે તો નથી દોરડું આમ જવાનું, નથી દોરડું આમ જવાનું, એ એક્ઝેક્ટ મધ્યમાં જ રહેશે. તો એ પણ એક સંતુલનનું જ ઉદાહરણ છે. ક્લિયર છે સર? કેમેસ્ટ્રીમાં આવું બધા સંતુલન ભણીશું? ના બેટા, અત્યારે પહેલા આપણે સંતુલન બેલેન્સિંગનો મતલબ સમજીએ છીએ, પછી કેમેસ્ટ્રીમાં શું ભણીશું એ હજુ આગળ આવશે. થોડીક ધીરજ રાખો. તો બેટા આ બી સંતુલનના ઉદાહરણ છે. બીજું એક મસ્ત મજાનું ઉદાહરણ આપું સંતુલનનું. ધ્યાન આપો. મારું બેંક બેલેન્સ, માની લો મારા ખાતામાં અત્યારે બેંકમાં બેલેન્સ એટલે કે ખાતામાં મારા પૈસાની હું વાત કરું તો માની લો મારા ખાતામાં 10,000 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 10,000 રૂપિયા. અને સર તો સખત કંજૂસ માણસ છે, એવું માની લો કે સર સખત તમારા કંજૂસ માણસ છે. ખાતામાં 10,000 બેલેન્સ છે, એમાંથી સરને એક દિવસ ઈચ્છા થઈ સવારમાં કે લાવને મારા બેંકમાં જઈને 1,000 રૂપિયા ઉપાડી લઉં. શું કર્યું સરે? 1,000 રૂપિયા ઉપાડી દીધા. તો બેંકમાં માઇનસ થશે બેટા 1,000 રૂપિયા. પણ પાછું સરને એવી ઈચ્છા થઈ કે સાંજ પડતા પડતા લાવને વળી પાછા ખાતામાં 1,000 રૂપિયા ભરી દઉં. નથી વાપરવા કેમ કે સર તો સ્વભાવે કેવા છે? કંજૂસ છે. તો સરે શું કર્યું? પાછા ખાતામાં 1,000 રૂપિયા ભરી દીધા. તો બેટા બંને ટ્રાન્ઝેક્શનના અંતે સરના ખાતામાં પાછું બેલેન્સ કેવું થયું? જેટલું હતું એટલું ને એટલું જ થયું. ભાઈ તો પહેલાનું બેલેન્સ 10,000 હતું, અંતિમ બેલેન્સ પણ 10,000 થઈ ગયું. તો જેટલું હતું એટલું ને એટલું જ રહ્યું. તો એને પણ સંતુલનમાં રહ્યું એવું કહી શકાય. ખ્યાલ આવે છે બેટા? તો સંતુલન એટલે કે બેલેન્સિંગ. તો સર રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન શું આવશે? થોડીક ધીરજ રાખો. અત્યારે ખાલી આપણે સંતુલન શબ્દનો મતલબ સમજ્યા. આપણો પ્રશ્ન છે કે રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન એટલે શું, તો એ ધીરે ધીરે આગળ જતા આપણે હજુ જોઈશું. ધ્યાન આપજો. હજુ ધીરે ધીરે એ આપણે આગળ જતા જોઈશું. અત્યારે પહેલા આ ચેપ્ટરનો ફ્લો સમજીએ. જો સંતુલનને આપણે બે પ્રકારે ડિવાઈડ કરવું હોય તો એના બે પ્રકાર આવે છે, એક રાસાયણિક સંતુલન અને બીજું આયોનિક સંતુલન. તો ચાલો પહેલું આપણે લખીએ છીએ રાસાયણિક સંતુલન. હા
અને બીજું આવશે બેટા આયોનિક સંતુલન. તો આ ચેપ્ટરને મુખ્ય આ બે ભાગમાં વહેંચી શકાય બેટા. તો હવે પ્રશ્ન એ થાય કે સર આ સંતુલન કેવી પ્રક્રિયામાં, રાસાયણિક પ્રક્રિયામાં હશે તો એ સર કેવી પ્રક્રિયામાં હશે, અથવા તો સર એ આયોનિક હશે તો કેવી પ્રક્રિયાઓમાં હશે. તો બેટા સંતુલન ભણતા પહેલા આપણે એના માટે પ્રક્રિયાઓના પ્રકાર ભણવા પડે. શું ભણવું પડે? રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર ભણવા પડે. તો પહેલો પ્રકાર છે ભૌતિક અવસ્થાના આધારે રાસાયણિક પ્રક્રિયાઓ. તો બેટા ભૌતિક અવસ્થાના આધારે રાસાયણિક પ્રક્રિયાના કુલ બે પ્રકાર છે. એક સમાંગ પ્રક્રિયા અને બીજો પ્રકાર છે બેટા વિસમાંગ પ્રક્રિયા. જુઓ બેટા, રાસાયણિક પ્રક્રિયાના પહેલા પ્રકાર આપણે ભણી રહ્યા છીએ ભૌતિક અવસ્થા એટલે કે ફિઝિકલ નેચરના આધારે. તો એનો પહેલો મુદ્દો છે સમાંગ પ્રક્રિયા અને બીજો છે વિસમાંગ પ્રક્રિયા. શું છે એ બંનેનો તફાવત જ ભણી લઈએ એટલે ક્લિયર થઈ જાય આપણું. ચલો તો પહેલું આ બાજુ હું લખી દઉં છું સમાંગ પ્રક્રિયા અને બીજું બેટા આવશે વિસમાંગ પ્રક્રિયા. જુઓ બેટા, સમાંગ પ્રક્રિયા એટલે શું? એની વ્યાખ્યા, જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજો એક સમાન ભૌતિક અવસ્થા એટલે કે ફિઝિકલ સ્ટેટ ધરાવતા હોય તો તે પ્રક્રિયાને સમાંગ પ્રક્રિયા કહે છે. જુઓ બેટા, જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં શું કહે છે, પ્રક્રિયક અને નિપજો એક સમાન ભૌતિક અવસ્થા ધરાવતા હોય તો એવી પ્રક્રિયાને બેટા સમાંગ પ્રક્રિયા કહેવાય છે. ઉદાહરણ જોઈ લો બેટા, બહુ જ કોમન ઉદાહરણ છે, આપણે આને વારંવાર ભણીશું આ ચેપ્ટરમાં. નાઇટ્રોજન વાયુ 1 મોલ 3 મોલ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરી હેબર વિધિથી, જુઓ, નાઇટ્રોજન વાયુ 3 મોલ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરી 2 મોલ એમોનિયા વાયુ બનાવે છે. તો જુઓ, બધા જ પ્રક્રિયક અને નિપજો એક સમાન અવસ્થામાં થઈ ગયા. અહીંયા ઉદ્દીપકની વાત નથી, હા, ધ્યાન આપજો, કોઈ ઉદ્દીપક મૂક્યો નથી. અને આ રિવર્સિબલ એરો છે, પ્રતિવર્તી પ્રક્રિયાનો એરો. તો આ પ્રક્રિયા સમાંગ પ્રક્રિયા છે. હવે વિસમાંગ પ્રક્રિયા એટલે શું? તો વિસમાંગ પ્રક્રિયાની વ્યાખ્યા એવી આવે કે જ્યારે કોઈ એક રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજો એક સમાન ભૌતિક અવસ્થામાં ન હોય. એટલે કે બેટા કોઈ પણ એક પ્રક્રિયક કે નિપજની અવસ્થા અન્ય પ્રક્રિયકો કે નિપજ કરતા જુદી હોય. જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજો એક સમાન ભૌતિક અવસ્થામાં ન હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને વિસમાંગ પ્રક્રિયા કહે છે. વિસમાંગ પ્રક્રિયા કહે છે. બોલો, ક્લિયર છે આટલો મુદ્દો બેટા? સમાંગ પ્રક્રિયા એટલે શું, વિસમાંગ પ્રક્રિયા એટલે શું? જોઈ લો, વિસમાંગ પ્રક્રિયાનું એક ઉદાહરણ આપું છું, ધ્યાન આપજો. કેલ્શિયમ કાર્બોનેટ ઘન સ્વરૂપમાં છે. એને જ્યારે ઉષ્મા આપવામાં આવે ત્યારે એ કેલ્શિયમ ઓક્સાઇડ ઘન સ્વરૂપમાં આપે છે, પણ CO2 વાયુ સ્વરૂપમાં આપે છે. તો ધ્યાનથી જુઓ, આ CO2 ની ભૌતિક અવસ્થા બદલાઈ ગઈ બેટા.
તો એવી પ્રક્રિયાને વિષમાંગ પ્રક્રિયા કહે છે. બોલો, પહેલો પોઈન્ટ ક્લિયર. સમાંગ પ્રક્રિયા એટલે શું, વિષમાંગ પ્રક્રિયા એટલે શું. હવે જોઈએ આપણે રાસાયણિક પ્રક્રિયાઓનું જ વર્ગીકરણ બીજા, ઝડપના આધારે. તો બેટા ઝડપના આધારે રાસાયણિક પ્રક્રિયાનું વર્ગીકરણ કુલ 3 રીતે થાય છે. કુલ 3 રીતે થાય છે. તેમાં પહેલો પ્રકાર છે બેટા અતિ ઝડપી પ્રક્રિયા. અતિ ઝડપી, બરાબર, ઝડપના આધારે છે, ધ્યાન આપજો. અતિ ઝડપી પ્રક્રિયા. બીજો પ્રકાર છે ધીમી પ્રક્રિયા પણ અતિ ધીમી. બીજો પ્રકાર કયો છે બેટા, અતિ ધીમી પ્રક્રિયા. અને ત્રીજો પ્રકાર છે બેટા ધીમી અથવા જેને તમે કહી શકો મધ્યમ ગતિની પ્રક્રિયા. તો આ ત્રણેય પ્રક્રિયા પહેલા સમજીએ અને પછી વાત કરીએ કે આમાંથી કઈ પ્રક્રિયા માટે સંતુલન જોવું મહત્વનું રહેશે. તો ચલો ત્રણે ભાગ પાડીને જ સમજી લઈએ. બોર્ડને 3 ભાગમાં ડિવાઈડ કરી દઈએ. ધ્યાન આપજો, બોર્ડને 3 ભાગમાં ડિવાઈડ કરી દીધું. પહેલો ભાગ આપણે લખી લઈએ બેટા. પહેલો ભાગ ધ્યાન આપો, જે છે અતિ ઝડપી પ્રક્રિયા. બીજો ભાગ બેટા અતિ ધીમી પ્રક્રિયા. અને બેટા ત્રીજો ભાગ છે ધીમી અથવા મધ્યમ પ્રક્રિયા. હા, ત્રીજો ભાગ છે ધીમી અથવા મધ્યમ પ્રક્રિયા. સોરી, હા. ચાલો બેટા, તો સૌથી પહેલા વાત કરીએ અતિ ઝડપી પ્રક્રિયા. બાળકો, અતિ ઝડપી પ્રક્રિયા, આ ચપટી વગાડીને એનાથી બી ફાસ્ટ થઈ જશે. જે પ્રક્રિયા માત્ર નેનો સેકન્ડ્સમાં, બહુ જ ઓછા સમયમાં આખી પૂરી થઈ જાય, તો એવી પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય છે બેટા? ઝડપી, અતિ ઝડપી પ્રક્રિયા, જે નેનો સેકન્ડ કરતાં બી ઓછા સમયગાળામાં પૂર્ણ થઈ જાય. તો જુઓ, લખીએ છીએ આપણે, એવી પ્રક્રિયા જે સેકન્ડના પણ ખૂબ નાના ભાગમાં પૂર્ણ થઈ જાય. તો તેવી પ્રક્રિયાને અતિ ઝડપી પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે એનું ઉદાહરણ આપું. સામાન્ય રીતે એસિડ બેઝની પ્રક્રિયા, એસિડ વત્તા બેઝ એટલે કે તટસ્થીકરણ પ્રક્રિયા. કાઉન્સમાં તમે લખી શકો એસિડ વત્તા બેઝ એટલે શું કહેવાય છે બેટા? તટસ્થીકરણ પ્રક્રિયા. તો સામાન્ય રીતે એસિડ બેઝ પ્રક્રિયા અતિ ઝડપી થાય છે. અને બેટા યાદ રાખો, અતિ ઝડપી થાય ને તો એ પ્રક્રિયાનો અભ્યાસ શક્ય ના બને. કેમ શક્ય ના બને સર અભ્યાસ? જેવું તમે પ્રક્રિયકોને મિક્સ કરો છો, ફટાક દઈને નીપજ બની ગઈ. તો હવે એ પ્રક્રિયા એટલી ફાસ્ટ થાય છે કે એની ક્રિયાવિધિ, મિકેનિઝમ કઈ થઈ, એનો અભ્યાસ કરવાનો આપણને સમય મળતો નથી. તો વાસ્તવમાં બેટા આ પ્રક્રિયા એટલી ઝડપી થાય છે કે એનો અભ્યાસ કરવાનો આપણને સમય મળતો નથી. એટલે ધ્યાન આપજો, ખાસ વસ્તુ, એક પ્રક્રિયા લખી દઈએ આપણે, બેઝ NaOH વત્તા HCl. તો તરત પ્રક્રિયા થઈ અને ક્ષાર વત્તા પાણી મળી જશે બેટા. હા, આ ચેપ્ટરમાં પણ બધાની ભૌતિક અવસ્થા બતાવવી બહુ જરૂરી છે. બરાબર, બંને ધારો કે પાણીમાં મિશ્રણ બનાવેલા છે તો એને એક્વિયસ લખી દો. બરાબર, તો બની ગયું બેટા ક્ષાર ને પાણી. ક્લિયર છે? હવે છેક નીચે એક મહત્વની લાઈન લખું છું. આ પ્રક્રિયા એટલી ઝડપી હોવાથી આ પ્રક્રિયાઓ ખૂબ ઝડપી હોવાથી અભ્યાસ શક્ય
નથી. બોલો ક્લિયર છે બેટા? આ પ્રક્રિયા અતિ ઝડપી છે એટલે અભ્યાસ શક્ય નથી, ડિટેલમાં અભ્યાસ થતો નથી. હવે અતિ ધીમી પ્રક્રિયાઓ, ધ્યાન આપો. અતિ ધીમી પ્રક્રિયાઓ, તો આ પ્રક્રિયાઓ એવી પ્રક્રિયા છે જે પૂર્ણ થતા વર્ષો નીકળી જાય છે. વર્ષો નીકળી જાય છે, પતે જ નહીં બેટા. બહુ જ વર્ષ ચાલે પ્રક્રિયા, પૂર્ણ જ ના થાય. તો એવી પ્રક્રિયાને અતિ ધીમી પ્રક્રિયા કહેવાય. દાખલા તરીકે સર કઈ પ્રક્રિયા છે આવી? તો દાખલા તરીકે ધાતુનું શારણ. તમને ખબર છે બેટા, કાટ લાગવું, શારણ થવું વર્ષ ચાલતી પ્રક્રિયા છે, એ પૂર્ણ જ થતી નથી. તો એ અતિ ધીમી પ્રક્રિયા છે. એ સિવાય બેટા વાતાવરણમાં ઘણા સમયથી O2 અને N2 રહેલા છે બેટા, પણ જો એને પ્રોપર પ્રક્રિયા પરિસ્થિતિ ના મળે તો તેમાંથી NO2 કે NO3 બનતું નથી. બેલેન્સ નથી કર્યું એમને એમ લખ્યું છે, પણ એ પણ અતિ ધીમી પ્રક્રિયા છે. નહીતર વાતાવરણમાં આટલો બધો નાઇટ્રોજન ને ઓક્સિજન છે, એ જોડાઈ એમને એમ ઝડપથી થતી હોત તો NO2 NO3 બની જવા જોઈએ, N2O5 બનવું જોઈએ, N2O બનવું જોઈએ, પણ વાસ્તવમાં આવું થતું નથી. તો એ અતિ ધીમી પ્રક્રિયા છે. ક્લિયર? તો આ અતિ ધીમી પ્રક્રિયા પણ બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ છે, માટે લખીએ છીએ કે આવી પ્રક્રિયા ઘણા લાંબા સમય સુધી ચાલતી હોવાથી તેનો અભ્યાસ પણ શક્ય નથી. તેના વેગનો અભ્યાસ અથવા તેનો અભ્યાસ પણ શક્ય નથી. હા, બરાબર બેટા? ક્લિયર છે આટલું? તો હવે બચી કઈ સર? આ બંનેનો શક્ય નથી, તો હવે બચી એક જે છે ધીમી અથવા મધ્યમ ગતિની પ્રક્રિયા, જે ધીરે ધીરે થાય અને એનો અભ્યાસ સર જોઈ શકાય. યસ બેટા. તો હવે લખું છું હું, જુઓ ધ્યાન આપજો. એવી રાસાયણિક પ્રક્રિયા કહો કે પ્રક્રિયા જે અતિ ઝડપી કે અતિ ધીમી નથી, તેવી પ્રક્રિયાને ધીમી અથવા મધ્યમ ગતિની પ્રક્રિયા કહે છે. જુઓ એના ઉદાહરણ જોઈએ. મોસ્ટલી આવી પ્રક્રિયા જે હોય એ પ્રતિવર્તી હોય છે, એટલે કે રિવર્સેબલ હોય. પુરોગામી બી થાય, પ્રતિગામી બી આવે. યાદ કરો, આપણે પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રક્રિયા તો ઓલરેડી જોઈ લીધી સંતુલન ચેપ્ટર પહેલા ઉષ્માગતિશાસ્ત્રમાં. તો આ બધી પ્રક્રિયા મોસ્ટલી પ્રતિવર્તી પ્રક્રિયા હોય છે. ફોર એક્ઝામ્પલ, આપણે આગળ પણ આ ઉદાહરણ લીધું. નાઇટ્રોજન વાયુની 3 મોલ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થાય તો એનાથી 2 મોલ એમોનિયા વાયુ મળે છે. બરાબર છે બેટા? તો આ પ્રતિવર્તી પ્રક્રિયા થઈ ગઈ છે. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ, એ સિવાય ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એક કે આવી બીજી અન્ય ઘણી બધી પ્રક્રિયાઓ મળે છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, આ પ્રક્રિયાઓનો અભ્યાસ શક્ય બને છે. બરાબર? અતિ ફાસ્ટ કે અતિ ધીમીનો અભ્યાસ શક્ય ના બને, પણ આ પ્રક્રિયાઓનો અભ્યાસ શક્ય બને છે, અને જે આપણે આ ચેપ્ટરમાં જોઈશું. બોલો ક્લિયર છે? ઝડપની દ્રષ્ટિએ 3 પ્રકાર. ચલો બાળકો, ક્લિયર થઈ ગયું આ વસ્તુ? હવે નેક્સ્ટ જોઈએ છીએ કે રાસાયણિક પ્રક્રિયાને અન્ય કઈ રીતે વર્ગીકરણ કરી શકાય. તો રાસાયણિક પ્રક્રિયાની અન્ય રીતે વર્ગીકરણમાં છે બેટા
ઉષ્માના આધારે. ભાઈ આના પહેલાના ચેપ્ટરમાં જોઈ લીધું આપણે ઉષ્માના આધારે વર્ગીકરણ. યસ કયું હતું? યસ 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 તમને યાદ હશે કે સર ઉષ્માના આધારે બે રીતે વર્ગીકરણ કરી શકાય. પહેલું ઉષ્મા શોષક પ્રક્રિયા અને બીજું બેટા ઉષ્મા શેપક પ્રક્રિયા. અને બીજું કયું હતું બેટા? ઉષ્મા શેપક પ્રક્રિયા. યસ સર આમાં તો નામમાં જ એનો કન્સેપ્ટ તમે સમજાવી દીધો હતો કે શોષક એટલે ઉષ્માનું શોષણ થવું અને ઉષ્મા શેપક એટલે ઉષ્મા મુક્ત થવી. તો ચલો બંને વિશે ફટાફટથી સમજી લઈએ. ધ્યાન આપજો. ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા શેપક પ્રક્રિયા. ચલો તો પહેલું આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઉષ્મા શોષક પ્રક્રિયાની. તો બેટા એવી રાસાયણિક પ્રક્રિયા જ્યાં ઉષ્માનું શોષણ થાય એટલે કે ઉષ્મા પ્રક્રિયક બાજુ હોય એવી રાસાયણિક પ્રક્રિયા જ્યાં પ્રક્રિયા કરવા ઉષ્મા આપવી પડે અથવા તો શું કહી શકાય ઉષ્માનું શોષણ થાય. તો એવી રાસાયણિક પ્રક્રિયાને શું કહી દેવાય છે? ઉષ્મા શોષક પ્રક્રિયા. બાળકો આ પ્રક્રિયાને તમારે બતાવી હોય તો તમે સરળતાથી કઈ રીતે બતાવી શકો છો? પ્રક્રિયક વત્તા ઉષ્મા ઇટ gives નીપજ. તો જુઓ બેટા આમાં ઉષ્મા કઈ બાજુ આવે છે? પ્રક્રિયક બાજુ આવે છે. બીજી વસ્તુ ખાસ કરીને આ પ્રક્રિયા માટે આપણને એક ઓર વસ્તુ ખબર છે કે આવા પ્રક્રિયા માટે ડેલ્ટા એચ નું મૂલ્ય હંમેશા માટે ધન મળે છે એટલે કે પોઝિટિવ મળે છે. બરાબર છે? યાદ છે આપણને આટલી વસ્તુ બેટા? ઉષ્મા શોષક પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર હર હંમેશ ધન મળે છે. ચલો હવે સામેની બાજુ બીજું જોઈ લઈએ. તો કઈ પ્રક્રિયા છે બેટા? તો આ બાજુ આવશે બેટા ઉષ્મા શેપક પ્રક્રિયા. કઈ પ્રક્રિયા આવશે બેટા? ઉષ્મા શેપક પ્રક્રિયા. તો પ્રશ્ન થાય સર આ ઉષ્મા શેપક પ્રક્રિયા કેવી છે બેટા? તો ચલો જોઈ લઈએ. એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં ઉષ્મા મુક્ત થાય. શું થાય બેટા? મુક્ત થાય. આપવી ના પડે પણ ઉષ્મા મુક્ત થાય. બરાબર છે? તો તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શેપક પ્રક્રિયા કહે છે. ભણી ગયા છીએ ઉષ્માગતિશાસ્ત્ર. આની પહેલાનું જ ચેપ્ટર હતું બેટા જેમાં ડિટેલિંગમાં આ ભણી ગયા હતા. તો હવે જુઓ એ પ્રક્રિયાને બતાવી હોય તો આપણે બતાવી શકીએ બેટા કે પ્રક્રિયક ઇટ gives નીપજ વત્તા ઉષ્મા. તો જુઓ બેમાં ફરક સમજી લો. આમાં ઉષ્મા પ્રક્રિયક બાજુ આવી જ્યારે આમાં ઉષ્મા નીપજ બાજુ આવે છે. વળી આપણે જાણીએ છીએ તે પ્રમાણે આ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય હંમેશા માટે ઋણ નેગેટિવ આવશે. બોલો ક્લિયર છે બાળકો આટલી વસ્તુ? તો આ પણ અગેન રાસાયણિક પ્રક્રિયાનો જ ભાગ છે. જો એનું ઉષ્માની રીતે વર્ગીકરણ કરીએ તો આ બે પ્રકારે એનું વર્ગીકરણ થઈ શકે છે. નેક્સ્ટ વસ્તુ જોઈએ રાસાયણિક પ્રક્રિયાઓ જ દિશાના આધારે. તો બેટા આ ટોપિક પણ આ પોઈન્ટ પણ આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં જોયો તો દિશાના આધારે પણ બે રીતે વર્ગીકરણ થાય છે. એક તો પ્રતિવર્તી પ્રક્રિયાઓ અને બીજું બેટા અપ્રતિવર્તી પ્રક્રિયાઓ. બેટા પ્રતિવર્તી પ્રક્રિયાઓ શું છે અને અપ્રતિવર્તી પ્રક્રિયાઓ શું છે? તો બેટા યાદ કરો આ બંને વસ્તુ પણ આપણે ઉષ્માગતિશાસ્ત્રમાં ભણ્યા હતા. બેટા સંતુલનની દ્રષ્ટિએ અત્યાર સુધી જે બધા ટાઈપ જોયા એમાં દિશાના આધારે વાળો ટાઈપ ખૂબ વધારે મહત્વનો છે. સર એવું કેમ? આમાં તો એવું શું સ્પેશિયલ છે? અત્યાર સુધી આપણે આ ચોથી ટાઈપ પર ભણીએ છીએ રાસાયણિક પ્રક્રિયાની.
તો આગળ 1 2 3 માં તમે એવું કંઈ સ્પેશિયલ ના કીધું, તમે આમાં સ્પેશિયલ કહો છો, એની ખાસિયત શું છે? ચલો જોઈ લઈએ બેટા, ધ્યાન આપજો. પહેલો પોઈન્ટ, પ્રતિવર્તી પ્રક્રિયા. અને બીજી બાજુ લઈ લઈએ છીએ આપણે બેટા અપ્રતિવર્તી પ્રક્રિયા. જુઓ બેટા, પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો એને દર્શાવવા માટે યાદ કરો, આપણે એરો આ રીતે બતાવતા હતા કે ભાઈ એ પુરોગામી દિશામાં પણ જશે અને પાછળ રિવર્સ એટલે પ્રતિગામી દિશામાં પણ આવે છે. તો એવી પ્રક્રિયા જે ફોરવર્ડ અને બેકવર્ડ બંને દિશામાં થઈ શકે એને પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. યાદ કરો, આપણે પિસ્ટનનું ઉદાહરણ લીધું હતું અને થોડું થોડું દળ વધારતા જતા હતા. જો દળ વધારીએ તો પિસ્ટન દબાય, દળ ઓછું કરીએ તો એ પાછું આવી શકે. પણ આ ફેરફાર ક્યારે પ્રતિવર્તી થાય? જો તમે થોડો થોડો ફેરફાર કરતા હતા ત્યારે. પણ અપ્રતિવર્તીમાં માત્ર ને માત્ર એ પુરોગામી દિશામાં જ જાય, પ્રતિગામી દિશામાં આવી શકે નહીં. તો જુઓ બાળકો, આ જ છે આપણો પહેલો પોઈન્ટ. ધ્યાન આપજો. આ પ્રક્રિયા પુરોગામી તથા પ્રતિગામી એમ બંને દિશામાં શક્ય બને છે. જ્યારે બેટા આમાં શું લખી શકાશે બેટા કે આ પ્રક્રિયા માત્ર પુરોગામી દિશામાં જ શક્ય બને છે. ક્લિયર છે બેટા? આ પ્રક્રિયા માત્ર પ્રક્રિયકથી નિપજ બાજુ જ જશે, જ્યારે આ નિપજથી પ્રક્રિયક બાજુ બી આવી શકે છે. તો બીજો મુદ્દો આપણો એ જ લઈ લઈએ. ધ્યાન આપજો. આ પ્રક્રિયામાં નિપજમાંથી ફરી પ્રક્રિયક મેળવી શકાય છે. નિપજમાંથી ફરી પ્રક્રિયક મેળવી શકાય છે. જ્યારે આમાં શું લખીશું બેટા? આ પ્રક્રિયામાં નિપજમાંથી ફરી પ્રક્રિયક મેળવી શકાતો નથી. જો બેટા, આ પ્રક્રિયામાં નિપજમાંથી પ્રક્રિયક ફરી મેળવી શકાય, આમાં મેળવી શકાતો નથી. ઉદાહરણ જોઈ લઈએ. ચલો એક બે ઉદાહરણ જોઈ લઈએ. ધ્યાન આપો. એક ઉદાહરણની વાત કરી લઈએ આપણે. તો આનું ઉદાહરણ આપણે આગળ પણ જોયું હતું કે નાઇટ્રોજન વાયુ 3 મોલ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરે છે. તો એ જુઓ ધ્યાનથી, એરો મહત્વનો છે. એરો જુઓ તો ઇટ ગીવ્સ એન્ડ ગેટ્સ, એટલે કે તે પુરોગામી દિશામાં પણ થઈ શકે છે અને પ્રતિગામી દિશામાં પણ થઈ શકે છે, અને તેનાથી આપણને એમોનિયા વાયુ મળે છે. બોલો, ક્લિયર છે આટલો કન્સેપ્ટ? વળી જો એમોનિયા વાયુ હોય તો એમાંથી પાછું આપણે આ બે પણ બનાવી શકીએ છીએ. અને જ્યારે આમાં ઉદાહરણ શું આવશે? ધ્યાન આપજો. આમાં ઉદાહરણ એવું આવશે કે જે માત્ર એક જ દિશામાં થશે. HCl એક્વિયસ વત્તા NaOH એક્વિયસ. જો પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ છે તો એના વચ્ચે પ્રક્રિયા થાય તો એ એક જ દિશામાં થાય, અને એનાથી આપણને મળી જશે બેટા સીધે સીધું ક્ષાર વત્તા પાણી, NaCl વત્તા H2O. હવે એ પાછું આ એસિડ બેઝ બનતું નથી. તો આ શું થયું બેટા? એક તબક્કામાં આમાં જુઓ પ્રક્રિયકથી નિપજ પણ મળે, નિપજથી પ્રક્રિયક પણ મળે. આમાં જ્યારે ખાલી પ્રક્રિયકથી નિપજ જ મળે છે, રિવર્સ પ્રક્રિયા આવતી નથી. ક્લિયર છે આ પોઈન્ટ બેટા? નેક્સ્ટ પોઈન્ટ મહત્વનો છે. ધ્યાન આપજો કે ભાઈ આ પ્રક્રિયા બંધ પાત્રમાં જ થાય છે. બંધ પાત્રમાં જ થાય છે. જ્યારે આ પ્રક્રિયા સામાન્ય રીતે ખુલ્લા પાત્રમાં કરવામાં આવે છે.
જ્યારે આ પ્રક્રિયા સામાન્ય રીતે ખુલ્લા પાત્રમાં થાય છે. બોલો, ક્લિયર છે બાળકો આ બે પોઈન્ટ બંનેના? હવે બાળકો છેલ્લું એક કોમન ઉદાહરણની વાત કરી દઈએ, ધ્યાન આપજો. અને હવેનો પોઈન્ટ પહેલા મેન લખું છું એ પહેલા બહુ જ મહત્વનો પોઈન્ટ જે આ ચેપ્ટર માટે બહુ જ કામનો છે, જેના કારણે જ મેં એને હેશટેગ સ્ટાર આપ્યું છે. તો ભાઈ આ પ્રકારની પ્રક્રિયામાં સંતુલન મેળવવું શક્ય છે. આ પ્રકારની પ્રક્રિયામાં સંતુલન મેળવવું શક્ય છે. જ્યારે કારણ કે વચ્ચે ક્યાંક બેલેન્સિંગ આવશે, કારણ કે આ પ્રક્રિયામાં 100% પ્રક્રિયકનું 100% નિપજમાં રૂપાંતર થતું નથી. એટલે થોડું ઘણું બાકી રહી જ જાય, રૂપાંતર થતું નથી. એટલે બેટા વચ્ચે ક્યાંક સંતુલન આવે. આ પ્રક્રિયામાં વચ્ચે ક્યાંક સંતુલન આવશે. કઈ રીતે, શું છે સંતુલન, આગળ આપણે રાસાયણિક સંતુલન ભણીશું ત્યારે 100% ક્લિયર થશે. અત્યારે એવું સમજો કે આ પાછળ બી આવી શકે છે, આગળ બી જઈ શકે છે. જુઓ, આપણે પેનને આમ વચ્ચે લાવીને રાખતા હતા તો એક બાજુ નમતી હતી, તો આપણે આગળ પાછળ ક્યાંક સેટ કરી પછી સંતુલનમાં લાયા. એટલે જે બંને દિશામાં સેટ થઈ શકે એ જ સંતુલનમાં આવી શકે. જ્યારે આમાં તમે શું લખી શકશો, ધ્યાન આપજો. આ પ્રક્રિયામાં સંતુલન મેળવવું શક્ય નથી. કેમ બેટા, કેમ શક્ય નથી સર? તો આ પ્રક્રિયામાં જુઓ, પ્રક્રિયકની લગભગ 100% નીપજ બની જાય છે. હવે 100% નીપજ બની જાય છે તો વચ્ચે ક્યાંય ઊભો રહેવાનો પ્રશ્ન આવતો નથી, તો પછી સંતુલનની કોઈ વાત આવતી નથી. તો કહી શકાય કે આ પ્રક્રિયામાં સંતુલન મેળવવું શક્ય નથી. બરાબર? કેમ કે એ વચ્ચે ક્યાંક શું થઈ જાય છે બેટા? આમાં સંતુલન કેમ શક્ય નથી? કેમ કે શરૂઆતમાંથી સીધું અંતમાં ફેરવાઈ જાય છે, વચ્ચે ક્યાંય હોલ્ટ લેતું નથી. તો આ પ્રક્રિયામાં સંતુલન મેળવવું શક્ય નથી. અને એમાં જ બીજો પોઈન્ટ લખી શકાય કે આ પ્રક્રિયામાં પ્રક્રિયકોનું 100% નિપજમાં, હા આશરે 100%, હા બેટા આશરે લખી દઉં છું, કારણ કે ઘણી વખત 98-99 હોય તો એને આશરે 100 જ કહી શકાય. તો આ પ્રક્રિયામાં પ્રક્રિયકોનું 100% નિપજમાં રૂપાંતર થઈ જાય છે. ક્લિયર છે બેટા આ ઉદાહરણો? હવે ઉદાહરણમાં તમે કહી શકો, આમાં જુઓ કોઈ બી નોર્મલ પ્રક્રિયા લખી, જ્યારે આમાં પ્રબળ એસિડ પ્રબળ બેઝ, તો પ્રબળ એસિડ પ્રબળ બેઝ સિવાયનું અન્ય ઉદાહરણ તમે લઈ શકો જેમાં એક કોઈ પ્રબળ હોય અને એક નિર્બળ હોય. ફોર એક્ઝામ્પલ HCl પ્રબળ એસિડ લીધો તો સામે નિર્બળ બેઝ લઈ લઈએ NH4OH. તો એ બંને પ્રક્રિયા કરશે બેટા તો આપણને NH4Cl આપશે વત્તા પાણી આપે છે. પણ આ પ્રક્રિયા બેટા પ્રતિવર્તી છે, ધ્યાનથી એરો જુઓ. ક્લિયર છે બેટા? તો આ હતા બેટા રાસાયણિક પ્રક્રિયાઓના ગેન દિશાના આધારે બે પ્રકાર, પ્રતિવર્તી પ્રક્રિયા, અપ્રતિવર્તી પ્રક્રિયા. આપણા માટે સંતુલન ચેપ્ટરમાં કામનું કોણ છે બેટા? તો સંતુલન ચેપ્ટરમાં કામનું છે પ્રતિવર્તી પ્રક્રિયા, કારણ કે બેટા એમાં સંતુલન સ્થપાય છે, જ્યારે અપ્રતિવર્તી પ્રક્રિયામાં સંતુલન સ્થપાતું નથી. તો એ ભણીને કંઈ કામ નહીં આવે. ચાલો, તો હવે આટલા કન્સેપ્ટ ક્લિયર થયા પછી આપણે અહીંયા હવે આગળ નેક્સ્ટ ટોપિક તરફ વધીએ. ચલો, ક્લિયર છે બેટા? તો આપણે 4 પ્રકારનું રાસાયણિક પ્રક્રિયાનું વર્ગીકરણ 4 પ્રકારનું જોઈ લીધું, અને પછી હવે આગળ આપણે સંતુલન શું છે એ ભણવા તરફ આગળ વધીએ છીએ. તો કઈ 4 પ્રકારનું જોયું, ક્વિક રિવિઝન કરી દો. સૌથી પહેલા ભૌતિક અવસ્થાના આધારે સંતુલન, તેમાં 2 જોયું, સમાંગ સંતુલન, સમાંગ પ્રક્રિયા અને વિસમાંગ પ્રક્રિયા. ભૌતિક અવસ્થાના આધારે પ્રક્રિયા 2 જોઈ. પછી આપણે જોઈ ઝડપના આધારે તો 3 પ્રકારની જોઈ, અતિ ઝડપી, અતિ ધીમી અને ધીમી. તો આપણા માટે કામની સંતુલનમાં કઈ છે? ધીમી પ્રક્રિયા. કેમ કે બેટા અતિ ઝડપી કે અતિ ધીમી પ્રક્રિયામાં સંતુલનનો અભ્યાસ શક્ય જ નથી.
આ તો બહુ જ ઝડપી થાય તો એમાં કોઈ સંતુલન થતું જ નથી. આ એકદમ ધીમી થાય, વર્ષો નીકળી જાય તો એમાં સંતુલન ક્યાં જોઈશું? બહુ સમય જતો રહે. જ્યારે ધીમી પ્રક્રિયા આઈડિયલ પ્રક્રિયા છે જેની પર સંતુલનનો અભ્યાસ કરીશું. એ પછી આજે આપણે જોયું કે ઉષ્માના આધારે વર્ગીકરણ, તો એમાં બી બે પ્રકાર પાડ્યા આપણે, ઉષ્મા શોષક, ઉષ્મા શેપક. હા, એમાં બંનેમાં સંતુલનનો અભ્યાસ થઈ શકશે. એ પછી આપણે જોયું દિશાના આધારે વર્ગીકરણ, તો એમાં બી બે ટાઈપ જોયા, પ્રતિવર્તી અને અપ્રતિવર્તી. એમાં આપણા કામની છે પ્રતિવર્તી પ્રક્રિયા, જેની પર આપણે સંતુલનનો અભ્યાસ જોઈશું. ચલો તો હવે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ સંતુલનના પ્રકારો. પહેલા સમજાવ્યું મેં આગળની સ્લાઇડ પર કે સંતુલન એટલે ક્વાઇટ ઓફ બેલેન્સિંગ. તો સંતુલનના પ્રકાર બે છે બાળકો, ધ્યાન આપજો. સંતુલનના પ્રકાર બે છે. પહેલું સ્થિર સંતુલન અને બીજું બેટા ગતિશીલ સંતુલન. તો સર આ સ્થિર સંતુલન ને ગતિશીલ સંતુલન શું છે સમજાવો. યસ બેટા, આપણે સમજાવવા જ જઈ રહ્યા છીએ. જુઓ, ધારો કે આપણી પાસે અહીંયા એક સરફેસ છે. સરફેસ એટલે સપાટી છે, બરાબર બેટા. હવે એ સપાટી ઉપર દેખો, સપાટીને આપણે આલેખ નાના હતા ત્યારે આકૃતિમાં આ રીતે બતાવતા હતા. એ સપાટી ઉપર એક બોક્સ પડેલું છે. ચાલો, એ સપાટી પર એક બોક્સ પડેલું છે બેટા. હવે બોક્સ ઉપર બેટા 50 ન્યૂટન બળ આ સાઈડથી લાગે છે અને બેટા 50 ન્યૂટનનું બળ આ સાઈડથી પણ લાગે છે. આને હું કહી દઉં ફોર્સ ફોરવર્ડ ડિરેક્શન, એટલે કે સીધી દિશામાં. આને હું કહી દઉં ફોર્સ બેકવર્ડ ડિરેક્શન. તો હવે શું થાય છે બેટા, ફોરવર્ડ અને બેકવર્ડ ડિરેક્શન પર બંને ફોર્સ કેવા લાગે છે? એક સમાન લાગે છે, હા કે ના? તો બેટા જ્યારે આની પર ફોરવર્ડ દિશામાં અને બેકવર્ડ દિશામાં એક સમાન બળ લાગે છે, ફોર્સ ઓફ ફોરવર્ડ ઇક્વલ્સ ટુ ફોર્સ ઓફ બેકવર્ડ, ત્યારે આ બ્લોક શું હલશે સપાટી પર ક્યાંય? તો સર ના, આ પદાર્થ બ્લોક સપાટી પર ક્યાંય હલતો નથી. તો બેટા જો એ બ્લોક સપાટી પર ક્યાંય હલતો નથી તો એ સંતુલનમાં પડ્યો કહેવાય. દૂરથી જો કોઈ માઇક્રોસ્કોપ, દૂરથી જો કોઈ ટેલિસ્કોપ, સોરી માઇક્રોસ્કોપ નહીં ટેલિસ્કોપ, દૂરથી કોઈ ટેલિસ્કોપ પર બ્લોક પર અહીંયા આ પોઈન્ટ પર જોતું હશે તો એને એવું લાગે છે કે એની પર કોઈ બળ જ નથી લાગતું, એ સ્થિર છે. પણ વાસ્તવમાં તમે જોઈ શકો છો એ સ્થિર છે પણ બળ લાગે છે. બે બાજુ ઇક્વલ બળ લાગે છે, જેથી તે સ્થિર સંતુલનમાં છે. બોલો, ક્લિયર છે? હવે ગતિશીલ સંતુલન શું છે સમજીએ. બેટા આ બહુ જ મહત્વનો પોઈન્ટ છે, ધ્યાન આપજો. ગતિશીલ સંતુલન માટે આપણે એક નળ લઈ લઈએ, જેને આપણે ઇંગ્લિશમાં ટેપ કહીએ, ગુજરાતીમાં નળ અથવા ચકલી કહી દઈએ છીએ. જુઓ બેટા, એક મસ્ત મજાનો નળ લઈ લીધો છે. હવે બેટા આ નળની નીચે હું એક મસ્ત મજાનું પાત્ર લઈ લઉં છું. જુઓ, ધ્યાન આપજો. ચલો, નળની નીચે મસ્ત મજાનું એક પાત્ર લઈ લીધું છે, દેખાય જ છે તમને? હવે જુઓ, આ પાત્રની થોડી બોર્ડર બતાવી દઈએ તો જેથી તમને ક્લિયર દેખાય. સર આ શું કર્યું તમે? પાત્રમાં થોડી જગ્યા રાખી સર, કેમ? પાત્ર કાણું છે સર? યસ બેટા, માની લો આ પાત્ર કાણું છે, બરાબર, પણ પાત્રમાં આટલું પાણી મેં ભરીને રાખ્યું હતું, અંગૂઠો દબાઈને રાખ્યો તો અહીંયા કાણાવાળી જગ્યાએ. હવે બેટા આ પાત્રની કાણાવાળી જગ્યાને હું છોડી દઉં તો અહીંથી પાણી પડવા માંડશે, હા કે ના? અને જો આ નળ ચાલુ કરી દઉં તો નળમાંથી બી પાણી આવવા માંડે છે. તો ધારો કે હું કહું કે ભરાવાનો વેગ, પાત્ર ભરાવાનો વેગ એટલે કે પાણી આવવાનો વેગ, એને આપણે ઇંગ્લિશમાં રેટ કહીશું કેમિસ્ટ્રીમાં, અને એને આર ભરાવવા માટેનો વેગ કહી લઉં છું, બરાબર. જ્યારે ખાલી થવાનો વેગ, ખાલી થવાના વેગને હું શું કહી દઉં છું બેટા? આર, ખાલી થવાનો, બરાબર બેટા. આ બંને વેગ કહી દીધા. એક બાજુ નળ ઓપન કરીએ તો પાત્ર ભરાશે, એક બાજુ અંગૂઠો અહીંયા લઈ લઉં છું તો પાત્ર ખાલી થઈ જશે. હવે માની લો બેટા 3 કન્ડિશન આપણી સમક્ષ આવશે. પહેલી વસ્તુ, આર
ભરાવવાનો એટલે ખાલી ભ લખું છું અને આર ખાલી થવાનો એટલે ખાલી આર ખ લખું છું. બરાબર. જો ભરાવાનો વેગ વધારે છે, ખાલી થવાનો વેગ ઓછો છે, તો થશે શું બેટા? તો થશે શું બેટા? પાત્ર છલકાશે. હા કે ના? જો બેટા ભરાય છે, માની લો કે ફટાફટ ભરાય છે, એક મિનિટમાં માની લો કે 5 લીટર પાણી ભરાય છે અને 1 મિનિટમાં માત્ર અડધો લીટર ખાલી થાય છે, તો પાત્ર ફટાફટ ભરાઈ જશે એટલે પાત્ર છલકાશે. હવે આની ઊંધી કન્ડિશન વિચારો. આર ભરાવાનો ઓછો હોય અને ખાલી થવાનો વધારે હોય તો ગમે તેટલી વાર નળ ચાલુ રાખશો, 1 લીટર ઉમેરાતું હોય 5 લીટર જતું હોય તો પાત્ર હંમેશા કેવું લાગશે આપણને? પાત્રમાં કંઈ આવશે જ નહીં, ખાલી લાગશે. હા કે ના? તો પાત્ર ખાલી લાગશે. તો જો આર ભરાવાનો ઓછો હોય, ખાલી થવાનો વધારે હોય તો પાત્ર ખાલી લાગશે. પાત્ર ખાલી લાગશે અથવા ખાલી થઈ જ જશે. ક્લિયર છે? પણ માની લો હવેનો પોઈન્ટ બહુ મહત્વનો છે. ધારો કે પાત્ર ભરાવાનો વેગ અને પાત્ર ખાલી થવાનો વેગ, પાત્ર ભરાવાનો વેગ અને પાત્ર ખાલી થવાનો વેગ બે સમાન છે, બે સરખા છે, તો શું થઈ જશે બેટા? પાત્રમાં જેટલું પ્રવાહી હશે બેટા એટલું પ્રવાહી અચળ રહેશે. પાત્રમાં જેટલું પ્રવાહી હશે એટલું અચળ રહેશે. કેમ? માની લો 1 લીટર વહી જાય છે તો 1 લીટર ઉમેરાઈ જાય છે. 2 લીટર વહે છે, 2 લીટર ઉમેરાઈ જાય છે, તો દૂરથી કોઈ પાત્રને જોશે તો એને શું લાગશે? પાત્ર સ્થિર જ છે ભાઈ, પાત્ર ખાલી પણ નથી થતું, પાત્ર ભરાતું પણ નથી. તો દૂરથી જોનારાને શું લાગશે? પાત્રમાં પ્રવાહી અચળ છે. હા કે ના બેટા? તો બેટા જુઓ, એકચ્યુઅલી બંને સાઈડથી ગતિ ચાલુ જ છે. ભરાવાનો દર અને ખાલી થવાનો દર ચાલુ જ છે, પણ આપણને એવું લાગે છે કે પાત્ર સ્થિર રહે છે, કેમ કે બંનેનો વેગ કેવો થઈ ગયો બેટા? સમાન. તો જ્યારે બેટા આ વેગ સમાન હોય એ જ સ્થિતિને આપણે કહી દઈએ છીએ દીકરાઓ, એ જ સ્થિતિને આપણે સંતુલન, ગતિશીલ સંતુલન કહી દીધું. કેમ કે જુઓ, બંને બાજુની ગતિ ચાલુ હતી પણ છતાં પણ સંતુલન થયું, એટલે એને શું કહીએ છીએ આપણે? ગતિશીલ સંતુલન. બોલો, ક્લિયર છે આટલો કન્સેપ્ટ? સ્થિર સંતુલન જેમાં સ્થિર દેખાય, આમાં બી હા પાત્રમાં પ્રવાહી સ્થિર દેખાય છે, પણ જુઓ ભરાવાની ગતિ પણ ચાલુ છે, ખાલી થવાની ગતિ પણ ચાલુ છે. બોલો, ક્લિયર છે આટલો કન્સેપ્ટ? એક વસ્તુ આના પરથી નોંધ કરજો, સંતુલન એ સ્થિર સ્વભાવ નથી, સંતુલન એક ગતિશીલ સ્વભાવ છે. કારણ કે જુઓ, વેગ ચાલુ છે, હા, પણ બંને વેગ સમાન થયો, પરસ્પર વિરોધાભાસી બંને વેગ સમાન થયો ત્યારે સંતુલન પ્રાપ્ત થયું એવું કહી શકાય. બોલો, ક્લિયર છે બેટા? તો આ સંતુલનના 2 પ્રકાર હતા. હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ આજે રાસાયણિક સંતુલન એટલે શું. સર, આ તો તમે કોઈ નોર્મલ આસપાસની ભૌતિક પ્રક્રિયાની વાત કરી, પણ સર કેમિકલ ઇક્વેશનમાં રાસાયણિક સંતુલન એટલે શું? માની લો બાળકો, ધ્યાન આપજો કે એક એ પ્રક્રિયક છે, એમાંથી બેટા બી નિપજ બનવા જઈ રહ્યું છે. શું થયું છે બેટા? એ પ્રક્રિયકમાંથી બી નિપજ બનવા જઈ રહ્યું છે. તો શરૂઆતમાં બેટા ફોરવર્ડ ડિરેક્શનનો વેગ હશે અને પછી આવશે બેટા પ્રતિગામી ડિરેક્શનનો વેગ. અને બેટા જ્યારે પ્રક્રિયકમાંથી શરૂઆત થાય ત્યારે પ્રક્રિયકમાંથી નિપજ બનતી હોય છે અને પછી બેટા નિપજમાંથી પ્રક્રિયક બનતું હોય છે. હવે ધ્યાન આપજો, તો આના માટે આપણે જોઈશે પ્રક્રિયાનો વેગ માપવો પડશે. પહેલા તો પ્રક્રિયા વેગ કઈ રીતે માપી શકાય બેટા? તો પ્રક્રિયા વેગનું સૂત્ર હોય છે કે સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમય. તો બેટા ધારો કે હું એની સાંદ્રતામાં થતા ફેરફારને એ કહી દઉં અને એના માટે લાગતો સમય ટી કહી દઉં, અને ધારો કે બેટા બીની સાંદ્રતામાં થતો, તો આ શું આવી ગયો બેટા? વેગ આવી ગયો એ માટે.
બરાબર બેટા. હવે વેગ શું આવશે બેટા? બી માટે આપણે શોધવો હોય તો એ શું આવશે બેટા? બીની સાંદ્રતામાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમય. હવે જુઓ બેટા, બંને માની લો એક એક મોલ છે, તો તત્વયોગ મિતિ કન્સેપ્ટમાં આપણે ભણ્યા હતા, જો આ એક મોલ વપરાય તો આ એક મોલ બને. એટલે ધારો કે બંને એક એક હોય તો આનો વપરાવાનો દર અને આનો ઉત્પન્ન થવાનો દર બે સમાન હોય. ક્લિયર છે કન્સેપ્ટ બેટા? હવે બેટા ધારો કે શરૂઆતમાં સમાન ના હોય, હા, પણ એવું કહી શકો કે આ એક મોલ ખર્ચાય ત્યારે આ એક મોલ મળે છે, પણ શરૂઆતમાં પહેલા પ્રક્રિયા ક્યાં થાય? પ્રક્રિયકથી નીપજ બાજુ જાય. ધ્યાન આપો બેટા, શરૂઆતમાં પ્રક્રિયા ક્યાં થાય છે બેટા? તો શરૂઆતમાં પ્રક્રિયા પ્રક્રિયકથી નીપજ બાજુ તરફ જાય છે, પણ બેટા થોડા સમય પછી પ્રક્રિયા પાછી નીપજથી પ્રક્રિયક બાજુ બી આવે છે, અને એક સમય આવે છે પ્રક્રિયકમાંથી નીપજ બનવાનો, નીપજમાંથી પ્રક્રિયક બનવાનો, બંને વેગ એક સમાન થઈ જાય છે, ત્યારે કહી શકાય આપણે કે આ રાસાયણિક પ્રક્રિયા સંતુલનમાં છે. તો હું લખું છું કી લાઇન્સ, ધ્યાન આપજો. જ્યારે પુરોગામી પ્રક્રિયાનો વેગ, બેટા પુરોગામી પ્રક્રિયાને લખી દો આર ફોરવર્ડ અને પ્રતિગામી પ્રક્રિયાને વેગને લખી દો આર બેકવર્ડ. બરાબર. જ્યારે પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ બંને સમાન થઈ જાય ત્યારે પ્રક્રિયા સંતુલનમાં છે તેમ કહેવાય. બરાબર છે બેટા. રાસાયણિક રીતે સંતુલનમાં ક્યારે કહેવાય બેટા? જ્યારે પુરોગામી પ્રક્રિયાનો વેગ, એટલે તમે આમથી જુઓ છો તો આ પુરોગામી દિશા થઈ, પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ બે સરખો થઈ જાય ત્યારે પ્રક્રિયા સંતુલનમાં કહેવાય. જુઓ, ધારો કે એનો માટે એક સરસ મજાનો ગ્રાફ દોરીને સમજીએ. હવે આ ગ્રાફ મહત્વનો છે, ધ્યાન આપજો બેટા. આ બાજુ આપણે લખી દઈએ છે પ્રક્રિયા વેગ, અને આ બાજુ બેટા આપણે લખીએ છીએ સમય. ધ્યાન આપજો, આ બાજુ લખી દીધું આપણે પ્રક્રિયા વેગ અને આ બાજુ લખી દીધું આપણે સમય. તો ધ્યાન આપજો બેટા, ખાસ બહુ મહત્વની વસ્તુ સમજાવું છું. શરૂઆતમાં પુરોગામી પ્રક્રિયાનો વેગ વધારે હોય, જ્યારે કોઈ બી રાસાયણિક પ્રક્રિયામાં શરૂઆતમાં પ્રતિગામી ના થાય, તો શરૂઆતમાં પ્રતિગામી પ્રક્રિયાનો વેગ બહુ શૂન્ય હોય, ઓલમોસ્ટ. બરાબર. તો જેમ જેમ પ્રક્રિયા આગળ જાય એમ પુરોગામી પ્રક્રિયાનો વેગ ઘટતો જાય છે, અને બેટા જેમ જેમ પ્રક્રિયા આગળ જાય તેમ તેમ પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધતો જાય છે. જુઓ, એક સમય એવો આવશે બેટા, એક સમય એવો આવશે જ્યારે આ બંને વેગ એક સમાન પોઈન્ટ પર કોઇન્સાઇડ અથવા કોલાઇડ થશે, અથડાશે. તો એ પોઈન્ટ પર જુઓ, એ પોઈન્ટ પર તમે કહી શકો કે બંને પ્રક્રિયાનો વેગ કેવો થઈ ગયો બેટા? એક સમાન થઈ ગયો. આ પોઈન્ટ ઉપર તમે કહી શકો, શું કહી શકીએ છીએ આપણે? કે રેટ ઓફ ફોરવર્ડ બરાબર રેટ ઓફ બેકવર્ડ થઈ ગયો. અને આ પોઈન્ટ પર બેટા આપણે કહી શકીએ કે ત્યારે સંતુલન સ્થપાય છે. શું કહી શકીએ બેટા? ત્યારે સંતુલન સ્થપાય છે. તો બેટા અહીંયા ગોલ્ડન લાઈન આ છે, યાદ રાખજો. જ્યારે પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ બંને સમાન થાય ત્યારે સંતુલન સ્થપાય છે તેમ કહેવાય. પણ મેક શ્યોર, બીજો એક કી પોઈન્ટ અહીંયા ખાસ આપું છું, ધ્યાન આપજો. જરૂરી નથી કે સંતુલને પ્રક્રિયક અને નીપજની સાંદ્રતા સમાન હોય.
બેટા એવું જરૂરી નથી કે પ્રક્રિયકની સાંદ્રતા અને નિપજની સાંદ્રતા સરખી થઈ જાય. સરખું શું થવું જોઈએ બેટા? ધ્યાન આપજો. સરખું થવું જોઈએ એમનો વેગ. સાંદ્રતા સરખી થાય એ જરૂરી નથી. ઘણા છોકરાઓ આ પોઈન્ટ ઉપર ભૂલ કરે છે. ઘણા બધા છોકરાઓ આ પોઈન્ટ ઉપર ભૂલ કરે છે. તો ધ્યાન આપજો. હવે તમને અહીંયા બહુ મહત્વની વસ્તુ શીખવાડવા જઈ રહ્યો છું. ધ્યાન આપજો, એક જ મિનિટ. હા, તમને અહીંયા હું એક બહુ જ મહત્વનો પોઈન્ટ સમજાવવા જઈ રહ્યો છું. ધ્યાન આપજો. ધારો કે તમને એક વસ્તુ કહે છે કે આપેલ રાસાયણિક પ્રક્રિયા માટે, એક MCQ લઈ લઉં છું, આપેલ રાસાયણિક પ્રક્રિયા માટે જુદા જુદા સમયે સાંદ્રતા આપેલ છે. જુદા જુદા સમયે સાંદ્રતા આપેલ છે. તો કયા સમયે સૌ પ્રથમવાર સંતુલન રચાયું હશે? જુઓ, પ્રશ્ન એવો આપ્યો છે કે એક પ્રક્રિયા તમને આપી દીધી છે, ડેટા આપી દીધો છે કે ભાઈ પ્રક્રિયક એમાંથી નિપજ બી બને છે અને શરૂઆતમાં T1 સમયે આ 5 મોલર હતું, આ 0 મોલર હતું. T2 સમયે આ ઘટીને 3 મોલર થયું, ત્યારે આ વધીને 2 મોલર થયું. T3 સમયે આ ઘટીને 2.5 મોલર થયું અને આ બી 2.5 મોલર થયું. T4 સમયે આ ઘટીને 2 મોલર થયું, ત્યારે આ 3 મોલર થયું. હવે T5 સમયે પણ આ ઘટીને 2 મોલર જ રહ્યું, આ 3 મોલર જ રહ્યું. T6 સમયે પણ આ ઘટીને 2 મોલર જ રહ્યું, આ 3 મોલર જ રહ્યું. તો હવે તમને એવું પૂછે છે કે કયા સમયે પહેલી વાર સંતુલન થયું હશે? તો ઘણા બધા વિદ્યાર્થીઓ આ જવાબ આપવામાં ઉતાવળમાં ભૂલ કરે છે. તમને વિકલ્પ કયા આપી દેશે? જુઓ, વિકલ્પ આપશે ઓપ્શન નંબર A સમય નંબર T2, ઓપ્શન નંબર B સમય નંબર T1, ઓપ્શન નંબર C સમય નંબર T3 અને ઓપ્શન નંબર D સમય નંબર T4. ચલો વિડીયો પોઝ કરી દો અને જવાબ આપો. કયા સમયે સંતુલન થયું હશે? વિડીયો પોઝ કરીને ચલો જવાબ આપો. ઘણા બધા વિદ્યાર્થીઓ લખશે કે સર જુઓ બંને 2.5 સંતુલન થઈ ગયું, પણ બેટા આ પોઈન્ટ જે કે એ ખોટો છે. જે સી જવાબ ટીક કરે એ ખોટો પડશે. ધ્યાન આપજો, ખાસ ધ્યાન આપજો. આ સી આવશે નહીં. કેમ સર? બંને સરખી તો થઈ ગઈ, પણ જુઓ પછી બી ફેરફાર ચાલુ છે. સંતુલન એટલે એવી અવસ્થા ત્યાર પછી સાંદ્રતાનો ફેરફાર અટકી જાય. બે સરખી થાય એવું નથી કીધું. સાંદ્રતાનો ફેરફાર અટકી જાય, અચળ થઈ જાય, તો જ બે વેગ સરખા થયા હશે. જુઓ, પાણી શરૂઆતમાં પેલામાં પાત્રમાં 50 લીટર હતું, લીક કર્યું, 10 લીટર ગયું. હવે નળ ખોલી દીધો, 10 લીટર પડે રાખે છે, 10 લીટર ઘટતું જાય છે. ત્યારે સંતુલન 40 લીટર સ્થિર થયું. તો જ્યાં સુધી ઘટતું હતું અથવા વધતું હતું એને સંતુલન કહેતા નથી. જ્યાં સુધી ઘટતું હતું અથવા વધતું હતું એને સંતુલન કહેતા નથી. પછી અચળ રહે, એ બદલાય નહીં, જે છેલ્લું આવ્યું એ બદલાય નહીં, એ મુમેન્ટે સંતુલન સ્થપાયું એવું કહેવાય. તો જુઓ, આમાં સાચો જવાબ શું આવશે ભાઈ? તો સાચો જવાબ હું લખું છું. જવાબ આવી જશે ઓપ્શન T4, કે એટલે કે જવાબ ડી આવી જશે. કેમ T4? જુઓ તો હું હિન્ટ લખું છું. T4 સમય પછી પ્રક્રિયક કે નિપજની સાંદ્રતા બદલાતી નથી. એક મિનિટ, સાંદ્રતા બદલાતી નથી. માટે T4 સમયે
સંતુલન સ્થપાય છે. બાળકો સમજી લેજો, સંતુલને જે માપી શકાય એવા પરિબળો અચળ થઈ જાય છે. કલર હોય, પછી તાપમાન હોય કે પછી સાંદ્રતા હોય, તો આવા પરિબળો સંતુલન સમયે અચળ થઈ જાય છે. તો જુઓ, અચળ થઈ ગયું. હા, ફરી એકવાર ગોલ્ડન લાઈન બોલું છું. સંતુલન એટલે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા સરખી થાય એવું બિલકુલ જરૂરી નથી. હા, કોઈક વાર બાય ફ્લુક, હવે જો અહીંયા 2.5 2.5 2.5 જ રહેતી હોય તો અહીંયા 2.5 2.5 2.5 જ રહેતું હોય તો કહી શકાય કે એ સમયે સંતુલન થઈ ગયું. પણ બેટા, સંતુલન એટલે શું મેન? એ વખતે માપી શકાય એવા પરિબળ અચળ રહેવા જોઈએ. તમને ઉદાહરણ સમજાવ્યું હતું, મારું બેલેન્સ 10,000 હતું, 10,000 જ રહ્યું તો સંતુલન કહેવાય. બરાબર છે. પણ કોઈક એવું કે સર તમારા બેલેન્સમાં 1000 ડેબિટ થયા એ વખતે સંતુલન તો ના થાય, 1000 ક્રેડિટ થયા એ વખતે, હા, બંને ઇક્વલ થઈ જાય પછી સંતુલન કહેવાય. એટલે બેટા, સાંદ્રતાઓ અચળ રહેવી જોઈએ. હા, ક્લિયર છે બેટા આટલું? ફરી એકવાર ગોલ્ડન પોઈન્ટ ખાસ યાદ રાખજો. અહીંયા આગળ બી લખેલો છે, જરૂરી નથી કે સંતુલન અને પ્રક્રિયક ને નિપજની સાંદ્રતા સમાન હોય. જરૂરી શું છે બેટા? કે બંને દિશામાં ઉત્પન્ન થતો વેગ સમાન હોય તો ત્યારે સંતુલન કહેવાય છે. આ MCQ ખાસ ધ્યાન રાખજો. હવે આપણે આગળ બેટા જોવા જઈએ છે નેક્સ્ટ ટોપિકમાં સંતુલનની લાક્ષણિકતા, કે ભાઈ સંતુલન સ્થપાય પછી એની લાક્ષણિકતાઓ કેવી હોવી જોઈએ. તો જુઓ બેટા, આ થિયરી પણ બહુ જ મહત્વની છે. આના પરથી નાના નાના ઘણા બધા MCQ બની શકે છે. સંતુલનની લાક્ષણિકતાના કુલ 7 પોઈન્ટ જોવાના છે. પહેલો પોઈન્ટ, પહેલા પોઈન્ટમાં કહી દઈએ છીએ આપણે કે સંતુલને પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા અચળ થઈ જાય છે. અચળ થઈ જાય છે. બેટા ફરીથી સમજો, અચળ થઈ જાય છે એટલે શું બેટા? પછી સંતુલન પછી એ સાંદ્રતા બદલાતી નથી. અચળ એટલે ફિક્સ થઈ જાય, બદલાતી નથી. પણ કી પોઈન્ટ એ છે, અહીંયા ધ્યાન આપજો, અચળ થાય છે, બે સરખી થાય છે એવું કીધું નથી. ક્લિયર છે બેટા? તો સંતુલન પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા અચળ થઈ જાય છે. બીજા પોઈન્ટમાં તમને કહે છે કે સંતુલને પ્રતિ એકમ સમય જેટલા મોલ નિપજના બને છે તેટલા જ મોલ પ્રતિ સમય પ્રક્રિયકના વપરાય છે. બાળકો, કહેવાનો ભાવાર્થ શું છે? આ મુદ્દામાં કહેવાનો ભાવાર્થ એ છે કે ધારો કે આપણે 5 મિનિટનો ટાઈમ લીધો અને સંતુલન થઈ ગયા પછી અભ્યાસ કરીએ છીએ. સંતુલન થયા પછી 5 મિનિટમાં જો નિપજના 5 મોલ બનતા હશે તો પ્રક્રિયકના 5 મોલ જ વપરાતા હશે. એટલે આપણને એવું લાગે કે પ્રક્રિયા હવે સ્થિર થઈ ગઈ, પણ વાસ્તવમાં એ બંને દિશામાં પ્રક્રિયા ચાલુ હોય છે. તો ત્રીજો પોઈન્ટ એ જ કહે છે સંતુલન એ ગતિશીલ સ્વભાવ છે. સંતુલન એ ગતિશીલ સ્વભાવ છે. એટલે બેટા તમે કહી શકો કે સંતુલનમાં ધારો કે આ પ્રક્રિયા થાય છે, એ ઇટ ગીવ્સ એન્ડ ગેટ્સ બી, બરાબર? તો આપણને હવે એવું લાગે કે એ ને બી ની સાંદ્રતા તો સર અચળ થઈ ગઈ એટલે હવે પ્રક્રિયા થતી જ નથી. પણ વાસ્તવમાં ત્યારે પણ પ્રક્રિયા થતી હોય છે. એ થી બી બનવાનું સતત ચાલુ હોય પણ સામે એટલું જ બી થી એ બની જાય છે. ખ્યાલ આવે છે? ધારો કે ઓલું કહેવત છે ને, ભગવાન પાસે બુદ્ધિ માંગવા ગયા ત્યારે ચાયણી લઈને ગયા હતા અમુક લોકો. લાવો ભગવાન બુદ્ધિ આપો. ભગવાને આપી પાવડરના ફોર્મમાં બુદ્ધિ, અને ચાળણી હતી, બધો પાવડર હતા ત્યાં ખાલી પાછા. ખ્યાલ આવે છે? તો શું ભગવાને નાખી નથી એવું કહેવાય? ભગવાને નાખી બેટા બુદ્ધિ, પણ જેટલી નાખી એટલી જ બધી
જતી રહી. ક્લિયર છે? આપણે અમુક લોકોને મજાકમાં કહેતા હોઈએ છીએ. હા, તો પછી જુઓ બેટા, સંતુલન એક ગતિશીલ સ્વભાવ છે જ્યારે પુરોગામી પ્રક્રિયાનો વેગ પ્રતિગામી પ્રક્રિયાના વેગ જેટલો થઈ જાય છે. એટલે આપણને એવું લાગે કે પ્રક્રિયા સ્થિર છે, પણ વાસ્તવમાં એ ગતિ સતત ચાલુ હોય છે. હવે જુઓ બેટા, એના પછીનો પોઈન્ટ બી બહુ મહત્વનો. સંતુલન બંને બાજુથી પ્રસ્થાપિત કરી શકાય છે. જુઓ બેટા, સંતુલન બંને બાજુથી પ્રસ્થાપિત કરી શકાય એટલે શું સર? જો બેટા, ધારો કે હું H2 વાયુ વત્તા I2 વાયુ લઈ અને HI બનાવું છું તો પણ સંતુલન થશે. બરાબર બેટા? અથવા તો આ જ પ્રક્રિયાને હું રિવર્સ કરી દઉં અને હું 2 HI લઈ અને એનું વિઘટન કરવાનું ચાલુ કરું તો એ પણ પ્રક્રિયા થઈ. ફરી આ રીતે બી સંતુલન થઈ શકશે, તો પણ H2 ને I2 આવી શકે. અને સંતુલન પ્રક્રિયકથી નિપજ અથવા ઊંધી પ્રક્રિયા કરી નિપજથી પ્રક્રિયક એમ બંને બાજુ કરી શકાય છે. તો સંતુલન બંને બાજુથી પ્રસ્થાપિત કરી શકાય છે. નેક્સ્ટ પોઈન્ટ, સંતુલન અવસ્થા પર ઉદ્દીપકની, બેટા ઉદ્દીપક એટલે શું તમે ભણી ગયા છો નાના સ્ટાન્ડર્ડમાં? ઉદ્દીપક એટલે પ્રક્રિયાનો વેગ વધારે પણ પ્રક્રિયામાં ભાગ ના લે. તમે એવું ભણ્યા હતા, પણ હજુ જેમ જેમ આગળ જશો એમ ખબર પડશે. ઉદ્દીપક પ્રક્રિયામાં ભાગ લે છે, વેગ વધારે, પણ પાછો છેલ્લે મૂળ અવસ્થામાં મળી જાય. એટલે આપણને એવું લાગે કે ઉદ્દીપક પ્રક્રિયામાં ભાગ લેતો નથી. તો જુઓ, સંતુલન અવસ્થા પર ઉદ્દીપકની કોઈ અસર થતી નથી. સંતુલન અવસ્થા પર ઉદ્દીપકની કોઈ અસર થતી નથી. માત્ર સંતુલનથી ઉદ્દીપકની કોઈ અસર થતી નથી. માત્ર સંતુલન પ્રાપ્ત કરવાના સમયમાં ઉદ્દીપક ઘટાડો કરે છે. એટલે જુઓ બેટા, ધારો કે પહેલા પ્રક્રિયા ચાલુ કર્યા અને 100 સેકન્ડ બાદ સંતુલન સ્થપાતું હતું. શરૂઆત H2 ને I2 લીધી અને કરી અને ઉદ્દીપક વગર 100 સેકન્ડમાં સંતુલન સ્થપાતું હતું. તો હવે સંતુલનમાં ઉદ્દીપક લગાવી દો તો એ 100 સેકન્ડની જગ્યાએ 50 સેકન્ડમાં સંતુલન સ્થપાઈ જશે. પણ સંતુલને જો આની સાંદ્રતા બાકી રહેલી 2 મોલર હોય ને આ 3 મોલર હોય તો સંતુલને એ સાંદ્રતામાં ઉદ્દીપક કોઈ ફેરફાર કરશે નહીં. પણ હા, સંતુલન પ્રાપ્ત કરવાના સમયમાં ફેરફાર કરી શકે છે. બોલો, ક્લિયર છે? સારા ટીચર ઉદ્દીપક જેવા હોય છે. એ તમારા એક્ઝામમાં આવી અને તમારા માર્ક્સ ના વધારી આપે, પણ તમે સારા માર્ક વધારે મહેનત કરીને કઈ રીતે લાવો એમાં મદદ કરે છે. ક્લિયર છે બેટા? તો આ હતા સંતુલનના જુઓ અગત્યના સંતુલનની લાક્ષણિકતાઓના 5 મુદ્દા. હવે જોઈએ છઠ્ઠો મુદ્દો. ધ્યાન આપજો. સંતુલનની લાક્ષણિકતાનો છઠ્ઠો મુદ્દો, સંતુલને માપી શકાય તેવા પરિબળો અલગ કલરથી લખું છું, ખાસ ધ્યાન આપજો. જેવા કે સાંદ્રતા, તાપમાન, રંગ વગેરે અચળ થઈ જાય છે. બેટા જુઓ, ધારો કે આપણે વાત કરીએ તો સંતુલનને આગળ જ MCQ સોલ્વ કર્યો. સાંદ્રતા જુઓ માપી શકાય તેવા ગુણધર્મ અચળ થઈ ગયો. એ જ રીતે બેટા માપી શકાય એવા અન્ય ગુણધર્મો જેવા કે રંગ, તાપમાન એ પણ સંતુલન સમયે કેવા થઈ જાય છે? અચળ થઈ જાય છે. નેક્સ્ટ પોઈન્ટ, છેલ્લો પોઈન્ટ એ પણ મહત્વનો છે, ધ્યાન આપજો. સંતુલનના 2 પ્રકાર છે. સંતુલન બંને પ્રકારની પ્રક્રિયામાં જોવા મળે છે.
તો જુઓ કઈ બંને પ્રક્રિયા સમાંગ અને વિસમાંગ. તો એક પહેલું લખું છું સમાંગ સંતુલન અને બીજી લખી દઉં છું બેટા આ બાજુ વિસમાંગ સંતુલન. શું છે ધ્યાન આપજો, સમાંગ સંતુલન અને વિસમાંગ સંતુલન. તો આના ઉદાહરણ પણ આપણે આગળ જોઈ લીધા હતા બેટા. N2 plus 3H2 it gives and gets 2NH3. ધ્યાનથી જોતા ખબર પડે કે બધે જ બધા વાયુ અવસ્થામાં છે. જો એક જ પ્રકારની ભૌતિક અવસ્થામાં હોય તો એ સમાંગ સંતુલન, પણ બેટા જો એક જ પ્રકારની ભૌતિક અવસ્થામાં ના હોય, કેલ્શિયમ કાર્બોનેટ ઇટ ગિવ્સ એન્ડ ગેટ્સ. જુઓ સંતુલન પ્રક્રિયા હંમેશા પ્રતિવર્તી હશે, કેમ કે આગળ આપણે ભણી ગયા કે જો અપ્રતિવર્તી પ્રક્રિયા હોય તો એમાં તો સંતુલન થતું નથી. તો હવે જુઓ કેલ્શિયમ કાર્બોનેટ ઇટ ગિવ્સ એન્ડ ગેટ્સ કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ CO2. હવે આ CO2 વાયુ છે પણ કેલ્શિયમ ઓક્સાઇડ તો સોલિડ છે. ક્લિયર છે બેટા? CO2 વાયુ છે પણ કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ છે. તો જુઓ અલગ સ્વરૂપમાં થઈ ગયો, એટલે એ સંતુલનને આપણે વિસમાંગ સંતુલન કહી દીધું. તો બોલો ક્લિયર છે આટલો કન્સેપ્ટ? સંતુલનની આ 7 લાક્ષણિકતા છે જે દિમાગમાં ફિટ કરી દેજો, બહુ મહત્વની રહેશે. ચલો હવે આપણે આગળ જોઈએ છે એના પછી સક્રિય જથ્થો એટલે શું અથવા સક્રિય દળ એટલે શું. તો બેટા ગુલબર્ગ અને વાઘ નામના વૈજ્ઞાનિકે આ સક્રિય દળ પરથી સંતુલનનો નિયમ આપ્યો હતો. એટલે એ સંતુલનનો નિયમ ભણવો હોય તો સક્રિય દળ ભણવું જરૂરી છે. તો ધ્યાન આપજો, જલીય દ્રાવણ અથવા વાયુમય પ્રક્રિયક માટે સક્રિય જથ્થો એટલે પ્રક્રિયામાં વપરાયેલ પ્રક્રિયકનું પ્રમાણ જે નીચે મુજબ માપી શકાય. ધ્યાન આપજો બેટા, શું કહે છે? વાયુમય પ્રક્રિયક અથવા જલીય દ્રાવણમાં સક્રિય જથ્થો અથવા સક્રિય દળ એટલે શું? પ્રક્રિયામાં વપરાયેલા પ્રક્રિયકનું પ્રમાણ જે નીચેની રીતે માપી શકાય. તો જુઓ બેટા, જલીય દ્રાવણ હોય તો એમાં સક્રિય દળ માપવા માટે મોલારિટી જેવા એકમો વપરાય છે, અથવા તમે કહી શકો મોલારિટીની જગ્યાએ સાંદ્રતા બી કોઈ બી એકમ ચાલે, પણ મોસ્ટલી મોલારિટી વપરાય છે. હવે મોલારિટી વપરાય તો તમે એનું સૂત્ર ભણી ગયા છો. મોલારિટી બરાબર દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ. યાદ છે બધાને આટલી વસ્તુ? યસ બેટા. તો સક્રિય જથ્થો માપવા માટે જો જલીય દ્રાવણ હોય તો શું વપરાય છે? મોલારિટી વપરાય છે. અને બીજો એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જો વાયુ હોય તો વાયુ માટે શું વપરાય છે બેટા? તો વાયુ માટેનું દબાણ જ એની સાંદ્રતા થઈ ગઈ. તો વાયુનું દબાણ તમે વાતાવરણ, બાર, ટોર, mmHg કોઈ બી સૂત્રમાં માપી શકો. બોલો ક્લિયર છે આટલો કન્સેપ્ટ? સર આ વાયુ અને જલીય દ્રાવણ તો ખબર પડી ગઈ, પણ સર શુદ્ધ પ્રવાહી કે ઘન હોય તો શું? બેટા ધ્યાન આપજો, શુદ્ધ પ્રવાહી અથવા ઘન માટે તેનું સક્રિય દળ હંમેશા એક લેવાય છે. હે સર આવું કેમ એક જ લેવાય છે? તો બેટા એનું કારણ છે, ધ્યાન આપજો, એક લેવાય છે કારણ કે બેટા વાયુમાં અણુઓની સંખ્યા રેન્ડમ ફરતી હોય. દ્રાવણ બનાવો તો એ દ્રાવણમાં બી પાત્રમાં
આપણે ગમે તેટલા પાણી લઈને એમાં દ્રાવ્યના જુદા જુદા મોલો ઓગાળી શકીએ, કદ એનું એ રાખીને. જ્યારે ઘન ને પ્રવાહી જો શુદ્ધ સ્વરૂપે હોય તો એના ફિક્સ કદમાં અણુઓની સંખ્યા ફિક્સ હોય છે. કારણ કે હું અહીંયા લખું છું તો એના સાદા શબ્દોમાં તમારે ખાલી એટલું જ યાદ રાખો અત્યારે કે શુદ્ધ પ્રવાહી અથવા ઘન હોય તો એનું સક્રિય દળ 1 લઈ લેવાનું. કેમ કે હું લખું છું, ધ્યાન આપજો, ઘન અને શુદ્ધ પ્રવાહી માટે સક્રિય દળ એ વિશિષ્ટ ગુણધર્મ છે. માટે સક્રિય દળ એ વિશિષ્ટ ગુણધર્મ. બેટા વિશિષ્ટ ગુણધર્મ એટલે શું? અણુઓની સંખ્યા પર આધાર રાખતો નથી. તો વિશિષ્ટ ગુણધર્મ હોવાથી, બરાબર છે બેટા, એને એકમ લઈ લેવાય છે. તો આ હતો બેટા સક્રિય દળ એટલે શું. હવે જોઈએ બેટા સક્રિય દળ માટે સક્રિય દળનો નિયમ અથવા રાસાયણિક સંતુલનનો નિયમ શું આપ્યો, અને આ નિયમ કોને આપ્યો? તો બેટા તો વૈજ્ઞાનિકોના નામ યાદ રાખજો બેટા. વૈજ્ઞાનિકો ગુલ્ડબર્ગ અને વાગે. આ પેલો વાઘ બી નથી કે વાગે એ વાળું વાગ્યું એ વાળું વાગે બી નથી, નામ જ છે આવા. તો ગુલ્ડબર્ગ અને વાગે નામના વૈજ્ઞાનિકોએ એનસીઈઆરટીમાં તો કદાચ આ નિયમ પણ નથી આપ્યો, પણ આપણે સંતુલન સમજતા પહેલા આ નિયમ જાણવો જરૂરી છે. તેમને શું નિયમ આપ્યો તો ધ્યાન આપો. તેમને નિયમ આપ્યો તો એ નિયમ કંઈક આવો હતો બેટા, ધ્યાન આપજો, કે સંતુલને પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાને તેના તત્વયોગમિતીય ગુણાંકને ઘાતમાં દર્શાવી મેળવી શકાય છે. સર આ ના ખબર પડી, સ્ટેટમેન્ટ ના ખબર પડી, ધીરજ રાખો, બધી ખબર પડશે. ધારો કે એક સમીકરણ આવું છે કે ભાઈ A વત્તા B ઇટ ગીવ્સ, સર વચ્ચે જગ્યા કેમ છોડી? કારણ છે, ધ્યાન આપો, આવું સમીકરણ છે પણ આને સંતુલિત કર્યા પછી એટલે કે બેલેન્સ કર્યા પછી, અને આ સમીકરણ બી બેટા કેવું છે? પ્રતિવર્તી. હા ધ્યાન આપજો, કેવું સમીકરણ છે? પ્રતિવર્તી. પણ બેટા આ સમીકરણને સંતુલિત કરી દો તો ધારો કે A ના x મોલ મળે છે, B ના y મોલ, C ના p મોલ અને આના q મોલ મળે છે, માની લો. બરાબર બેટા? તો ગુલ્ડબર્ગે શું કીધું? જુઓ, જ્યારે તમે આ પ્રક્રિયકને પુરોગામી દિશામાં લખો, બરાબર, તો હું લખું છું, ધ્યાન આપજો, પુરોગામી દિશાનો વેગ, જેને હું બેટા આર ફોરવર્ડ કહી શકું. તો આર ફોરવર્ડ માટે આ બે પ્રક્રિયક થયા, તો એનો વેગ આ પ્રક્રિયકોની સાંદ્રતાના તત્વયોગમિતિમાં ઘાતમાં બતાવી શકાય. ક્લિયર છે બેટા? તો એ જ રીતે ધ્યાન આપો, ગુલ્ડબર્ગે બીજું પણ કીધું કે પ્રતિગામી પ્રક્રિયાનો વેગ, પ્રતિગામી પ્રક્રિયા માટે, તો એના માટે એને કીધું કે આર બેકવર્ડ બરાબર C ટુ ધ પાવર P અને D ટુ ધ પાવર Q, આવું કીધું એને. હવે બેટા આપણને વેગ મળી ગયો, પણ આપણને એક વસ્તુ તો ખાસ ખબર છે. શું બેટા? શું ખબર છે? તો સર ખબર છે કે સંતુલને શું થાય છે બેટા? તો સંતુલને આપણે કહી શકીએ કે રેટ ઓફ ફોરવર્ડ ઇક્વલ્સ ટુ રેટ ઓફ બેકવર્ડ થાય છે. હા કે ના બેટા? રેટ ઓફ ફોરવર્ડ ઇક્વલ્સ ટુ રેટ ઓફ બેકવર્ડ થઈ જાય છે સંતુલને. તો આનો તમે એક ગુણોત્તર લઈ લો, આ બંનેને સરખાઈ દો, તો શું આવ્યું બેટા? અને જુઓ, હા અહીંયા વચ્ચે 1 મિનિટ બેટા, હા સોરી, હા અહીંયા બેટા વચ્ચે વેગ અચળાંક મૂકવાનો રહી ગયો, કે ફોરવર્ડ અને કે બેકવર્ડ. હા શું છે લખી દઈએ, ધ્યાન આપજો. કે ફોરવર્ડ એટલે પુરોગામી પ્રક્રિયાનો વેગ અચળાંક. હા,
પુરોગામી પ્રક્રિયાનો વેગ અચળાંક. અને બેટા કે બેકવર્ડ એટલે પ્રતિગામી પ્રક્રિયાનો વેગ અચળાંક. હવે બેટા એ બંને વેગ તો સરખા થઈ જાય તો જ સંતુલન સ્થપાય બેટા. તો હવે સંતુલને આ બે વેગને સરખા કરી દો. RF બરાબર RB તો શું આવશે? ધ્યાન આપો નીચે શું આવશે? KF ઇન્ટુ A ટુ ધ પાવર X ઇન્ટુ B ટુ ધ પાવર Y ઇક્વલ્સ ટુ KB ઇન્ટુ C ટુ ધ પાવર P અને D ટુ ધ પાવર Q. બોલો ક્લિયર છે આટલું? બરાબર છે, આવી ગયું આટલું સૂત્ર. હવે ધ્યાન આપો, આપણે KF ભાગ્યા KB ને એક બાજુ લાવી દઈએ. KF હતું અહીંયા, આ KB ને સામે મોકલી દીધું તો KF ભાગ્યા KB આવી ગયું. તો આ બાજુ શું વધ્યું બેટા? C ટુ ધ પાવર P D ટુ ધ પાવર Q ડિવાઇડેડ બાય A ટુ ધ પાવર X અને B ટુ ધ પાવર Y. બેટા આ KF બાય KB નો જે ગુણોત્તર આવ્યો બેટા એને સંતુલન અચળાંક કહેવાય છે, જેને કહી શકો તમે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ એટલે કે બેટા સંતુલન અચળાંક. તો બેટા સંતુલન અચળાંક શું આવ્યો? ફોરવર્ડનો અને રિવર્સનો કે બેકવર્ડનો વેગ અચળાંકનો ગુણોત્તર. અને તમે બેટા કોઈ રાસાયણિક પ્રક્રિયા માટે હવે સંતુલન અચળાંક લખવો હોય તો લખી શકો. જુઓ, ધારો કે આ રાસાયણિક પ્રક્રિયા છે, બરાબર બેટા? આ રાસાયણિક પ્રક્રિયા છે. હવે બેટા આ રાસાયણિક પ્રક્રિયા માટે સંતુલન અચળાંક આપણે લખવો છે તો એનું સૂત્ર જુઓ આગળ પ્રમાણે શું આવશે બેટા? સંતુલને નિપજની સાંદ્રતા અને પાવરમાં તેના તત્વયોગમિતીય ગુણાંક ઘાતમાં છેદમાં સંતુલને પ્રક્રિયકોની સાંદ્રતા ભાગ્યા તેના તત્વયોગમિતીય ગુણાંક. તો અહીંયા પણ આ બરાબર કે ઇક્વિલિબ્રિયમ તમે લખી શકો. ચલો તો હવે જુઓ, આ સમીકરણ માટે આપણે લખીએ સંતુલન અચળાંક કે ઇક્વિલિબ્રિયમ બરાબર સંતુલને સી. ધારો કે બધા એક્વિયસ છે તો એની સાંદ્રતા જ આપણે એનું સક્રિય દળ માનીએ છીએ બેટા. તો જુઓ બેટા, તો સી ની સી ઘાત ડી ની સ્મોલ ડી ઘાત એના તત્વયોગમિતીય ગુણાંક ઘાતમાં લખી કાઢ્યા ભાગ્યા સંતુલને પ્રક્રિયકોની સાંદ્રતા અને ઘાતમાં આવશે એના તત્વયોગમિતીય ગુણાંક. તો આ રીતે બાળકો તમે સંતુલન અચળાંકને વ્યાખ્યાયિત કરી શકો છો. બોલો ક્લિયર થયો કન્સેપ્ટ? સંતુલન અચળાંક આ રીતે સંતુલન અચળાંકના નિયમ પરથી ગુલબર્ગ અને વાગ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. ક્લિયર છે બાળકો? આ છે સંતુલન અચળાંક. જોઈ લો, એમને સક્રિય દળના નિયમનો ઉપયોગ કર્યો અને કીધું કે ભાઈ પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતના સમપ્રમાણમાં છે. હા, મેળવી શકાય એટલે કે સમપ્રમાણમાં છે અને મેળવી શકાય. પછી અચળાંક આપણે KF અને KB મૂકી દીધો અને એ ગુણોત્તર જ્યારે આપણે KF બાય KB એટલે કે ફોરવર્ડનો વેગ અચળાંક અને બેકવર્ડના વેગ અચળાંકનો ગુણોત્તર લીધો બેટા, ત્યારે આપણને સંતુલન અચળાંક મળ્યો છે. બોલો ક્લિયર છે આટલો કન્સેપ્ટ? નજર નાખી લો એકવાર આ સૂત્ર પર. ચાલો બાળકો, હવે આપણે હજુ પણ સંતુલન અચળાંક વિશે કેટલીક માહિતી મેળવીએ. ધારો કે બાળકો પ્રક્રિયા એક આવી છે, નાઇટ્રોજન વાયુ 3 મોલ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરી આપણને 2 મોલ NH3 વાયુ આપે છે. જો આ પ્રક્રિયા માટે બાળકો મારે સંતુલન અચળાંક લખવો હોય તો હું બે રીતે લખી શકું. એક તો બધા વાયુઓ છે એટલે હું એની સાંદ્રતા મોલારિટીમાં પણ બતાવી શકું, અથવા તો બાળકો હું એની સાંદ્રતા દબાણના સંદર્ભમાં પણ બતાવી શકું છું. તો જુઓ, જો એનો સંતુલન અચળાંક હું સાંદ્રતાના સંદર્ભમાં લખું તો એને KC કહેવાય. યાદ રાખજો બાળકો, KC શું છે? સંતુલન અચળાંક પણ સાંદ્રતાના સંદર્ભમાં. સંતુલન અચળાંક. સર પ્રશ્ન થાય, સર વાયુઓની સાંદ્રતા મોલારિટીમાં હોઈ શકે? હોઈ શકે બેટા. સંતુલન અચળાંક સાંદ્રતાના સંદર્ભમાં. તો બેટા આપણે શું શીખ્યા? સાંદ્રતાના સંદર્ભમાં લખવું છે તો સંતુલન અચળાંક KC શું લખી શકાય બેટા? સંતુલને નિપજની સાંદ્રતા એટલે NH3 ની સાંદ્રતા અને એનો વર્ગ ભાગ્યા સંતુલને
પ્રક્રિયકોની સાંદ્રતા અને એના તત્વયોગમિતીય ગુણાંક. N2 ની આગળ કંઈ ના હોય તો એને 1 કહી દો, અથવા કંઈ ના લખો તો બી ચાલે. અને H2 ના 3 મોલ છે એટલે 3. તો બોલો બેટા, ક્લિયર છે? આ રીતે લખી શકીએ. હવે બેટા આનું જ બીજું સંતુલન અચળાંક મારે લખવો હોય તો હું દબાણના સંદર્ભમાં લખી શકું. તો એ આવી ગયો કેપી. તો બેટા કેપી શું છે બેટા? તો કેપી છે બેટા સંતુલન અચળાંક. કોના સંદર્ભમાં બેટા? તો સંતુલન અચળાંક આ જે છે એ દબાણના સંદર્ભમાં છે. બોલો, ક્લિયર છે બાળકો? સંતુલન અચળાંક કેસી સાંદ્રતાના સંદર્ભમાં છે અને કેપી એટલે દબાણના સંદર્ભમાં. તો બેટા મારે દબાણના સંદર્ભમાં લખવું છે તો મારે શું લખી શકાય? જુઓ સૂત્ર બેટા. તો લખી શકું કે એમોનિયાનું દબાણ, આંશિક દબાણ. તમે યાદ કરો દ્રવ્યની અવસ્થામાં આપણે આંશિક દબાણ પણ જોયું. દ્રવ્યની અવસ્થા તમારે ચાલ્યું નથી. આંશિક દબાણ એ શું છે? ધ્યાન આપજો. મિશ્રણની અંદર એક વાયુનું દબાણ હોય એને આંશિક દબાણ કહેવાય. તો પ્રેશર ઓફ એમોનિયા અને એનો 2 ઘાત હોવાથી એનો વર્ગ ભાગ્યા પ્રેશર ઓફ નાઇટ્રોજન, દબાણ નાઇટ્રોજનનું, અને ભાગ્યા હાઇડ્રોજનનું દબાણ અને એનો ઘન. ક્લિયર છે બેટા? તો આ રીતે સંતુલન અચળાંક બંને રીતે લખી શકાય છે. હવે બાળકો આપણે વાત કરીએ સંતુલન અચળાંક પર અસર કરતા પરિબળો. તો બાળકો સંતુલન અચળાંક પર 2 પરિબળો મુખ્યત્વે અસર કરે છે. કયા 2 પરિબળો? પહેલું પરિબળ છે તાપમાન. બેટા યાદ કરો સંતુલન અચળાંક વેગ અચળાંકનો ગુણોત્તર હતો. ધ્યાન આપજો. સંતુલન અચળાંક જેને આપણે કે ઇક્વિલિબ્રિયમ કહી દીધો, અને એના 2 ટાઈપ બી જોયા, કેસી અને કેપી. તો કે ઇક્વિલિબ્રિયમ હતો એ શું હતો બેટા? વેગ અચળાંક પુરોગામી પ્રક્રિયાનો, વેગ અચળાંક જેને આપણે પુરોગામી પ્રક્રિયા એટલે કે ફોરવર્ડ કીધો તો, ભાગ્યા વેગ અચળાંક કોનો? પ્રતિગામી પ્રક્રિયાનો. બેટા ધ્યાન આપજો, પુરોગામી માટે ઉપર આવ્યું અને નીચે આવી ગયું બેટા પ્રતિગામી માટે. તો એને આપણે કે રિવર્સ અથવા બેકવર્ડ કીધું હતું. ક્લિયર છે બેટા આટલું? તો હવે બેટા આ કે ઇક્વિલિબ્રિયમને તમે આવું લખતા હતા કેએફ બાય કે આર. તો વેગ અચળાંક જે કે છે એ બેટા તાપમાન સાથે સંબંધ ધરાવે છે. તો વેગ અચળાંક એ કોની સાથે સંબંધ ધરાવે છે બેટા? તાપમાન સાથે સંબંધ ધરાવે છે. ધોરણ 12માં તમે આર્હેનિયસ સમીકરણ ભણશો કે કે બરાબર એ ઇન્ટુ ઈ ટુ ધ પાવર માઇનસ ઈએ બાય આર ટી. તો જુઓ, વેગ અચળાંક તાપમાન સાથે સંબંધ ધરાવે છે, માટે તાપમાન બદલાય તો સંતુલન અચળાંક પણ બદલાય છે. બોલો, ક્લિયર છે આટલો મુદ્દો? તો તાપમાન પર એક તો સંતુલન અચળાંક આધાર રાખે છે, અને બીજી મહત્વની વસ્તુ સંતુલન અચળાંક કોની પર આધાર રાખે છે? તો બીજી વસ્તુ સંતુલન અચળાંક આધાર રાખે છે એ તત્વયોગમિતીય ગુણાંક પર. સમીકરણના તત્વયોગમિતીય ગુણાંક પર. ધારો કે બાળકો તમે આ સમીકરણ જુઓ છો, H2 + I2 ઇટ ગિવ્સ એન્ડ ગેટ્સ 2HI. તો આમાં બેટા જે આ તત્વયોગમિતીય ગુણાંક છે, કઈ ના આપ્યું હોય તો 1 અને આ 2, તો એ ગુણાંક પર આ વેગ સંતુલન અચળાંક આધાર રાખે છે. જો તત્વયોગમિતીય ગુણાંક બદલાઈ જાય તો સંતુલન અચળાંક પણ બદલાઈ જાય છે. તો આ 2 જ પરિબળો છે જેની પર આધાર રાખે છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ લખાવું છું, ધ્યાન આપજો. સંતુલન અચળાંક શેની પર આધાર રાખતો નથી? સંતુલન અચળાંક કોની પર આધાર રાખતો નથી? ધ્યાન આપજો, સંતુલન અચળાંક શેની પર આધાર રાખતો નથી? તો પહેલી વસ્તુ બેટા, સંતુલન અચળાંક દબાણ પર આધાર રાખતો નથી. સંતુલન અચળાંક સાંદ્રતા પર, એકવાર સંતુલન સ્થપાઈ ગયું, સાંદ્રતા હોય તો એની પર આધાર રાખતો નથી. સંતુલન અચળાંક કદ ઉપર પછી, સંતુલન સ્થપાયા પછી કદ ઉપર આધાર રાખતો નથી. અને ત્રીજી ને ચોથી ખાસ મહત્વની વસ્તુ, નિષ્ક્રિય વાયુઓનો ઉમેરો કરો તમે
નિષ્ક્રિય વાયુનો ઉમેરો કરો તો પણ સંતુલન અચળાંકમાં કોઈ ફેરફાર થતો નથી. તો બાળકો આ સ્લાઇડ પણ ખૂબ મહત્વની છે કે સંતુલન અચળાંક પર અસર કરતા પરિબળો. હા, તત્વયોગમિતીય ગુણાંક બદલતા સંતુલન અચળાંક કઈ રીતે બદલાય છે એ હજુ જોઈશું. પહેલા આટલું નજર નાખી લો. ચલો બાળકો, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ કે સંતુલન અચળાંક. તો બાળકો, સંતુલન અચળાંકમાં શું બેટા? તો ખાસ આપણે જોવા જઈ રહ્યા છીએ કે તત્વયોગમિતિમાં ફેરફાર કરતા સંતુલન અચળાંક પર થતી અસરો. સંતુલન અચળાંક પર થતી અસરો. બેટા, 4 અસરો જોવાની છે. જો આપણે સંતુલિત સમીકરણમાં કંઈક ફેરફાર કરીએ તો સંતુલન અચળાંક પર શું ફેરફાર થાય છે એની 4 અસરો આપણે જોવાની છે. ધ્યાન આપજો. ચલો, પહેલી અસર સ્ટાર્ટ કરીએ છીએ. પહેલું, જો પ્રક્રિયાને ઊંધી બાજુથી, ઊંધી દિશામાં કરવામાં આવે તો જુઓ, તો સંતુલન અચળાંક પર શું ફેરફાર થાય છે એ જોવાનો છે. જુઓ બેટા, એક પ્રક્રિયા આપણે આવી લખતા હતા વારંવાર, H2 વાયુ પ્લસ I2 વાયુ, ઇટ ગીવ્સ એન્ડ ગેટ્સ 2HI. આ સીધી પ્રક્રિયા છે. આ જ પ્રક્રિયાને ઊંધી કરો, નિપજ HI લઈ અને પ્રક્રિયક તરીકે લઈ 2 નિપજ છૂટી પાડો, H2 વાયુ પ્લસ I2 વાયુ, અને બંનેના સંતુલન અચળાંકના સંબંધ ચેક કરીએ કે શું ફેરફાર થાય છે. ધારો કે બેટા, આ પુરોગામી સીધી પ્રક્રિયાથી એનો સંતુલન અચળાંક લખું છું, Kc બરાબર નિપજની સાંદ્રતા HI એનો વર્ગ આવી ગયો ભાગ્યા H2 ઇન્ટુ I2. આવી ગયું બેટા આટલું. તો આ Kc આવ્યો, પણ આ પ્રતિવર્તી ઊંધી કરી દીધી તો એના સંતુલન અચળાંકને Kc ડેશ કહું છું. તો શું સંબંધ આવે છે જુઓ. તો આ શું આવ્યું બેટા? H2 ઇન્ટુ I2 આવ્યું અને ભાગ્યા 2HI એટલે HI નો વર્ગ. તો ધ્યાનથી જોતા ખબર પડે છે કે Kc અને Kc ડેશ તો એકબીજાના ઇન્વર્સ છે. બોલો, ક્લિયર થયું બેટા આ પોઈન્ટ પહેલો? Kc અને Kc ડેશ તો એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં આવે છે. એટલે તમે કહી શકો કે જો કોઈ પ્રક્રિયાને રિવર્સ કરીને લખો તો એનો નવો સંતુલન અચળાંક જૂના સંતુલન અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બોલો, ક્લિયર છે આ પોઈન્ટ? ચલો, બીજો ફેરફાર હવે જોઈએ. જો પ્રક્રિયા એક કરતા વધારે તબક્કામાં થાય તો, વધારે તબક્કામાં થાય તો, હવે જુઓ બેટા, વધારે તબક્કામાં થાય તો એનો મતલબ શું સર? ના ખબર પડી. જુઓ, ધ્યાનથી જુઓ બેટા. ધારો કે એક પ્રક્રિયા A ઇટ ગીવ્સ એન્ડ ગેટ્સ B છે. આ પ્રક્રિયાનો સંતુલન અચળાંકને હું K1 કહી દઉં. બીજી એક તબક્કો છે B ઇટ ગીવ્સ એન્ડ ગેટ્સ C. હવે બેટા, આ બંનેની કુલ પ્રક્રિયા થાય છે A ઇટ ગીવ્સ એન્ડ ગેટ્સ C. યાદ કરો, થર્મોડાયનામિક્સમાં આપણે આવા સરવાળા કરતા હતા. તો આનો સંતુલન અચળાંક K2 છે. તો હવે ફાઇનલ K શું આવશે એ વિચારવાની વાત છે. તો જુઓ બેટા, ઉપરની આ પહેલી પ્રક્રિયા માટે તમે લખી શકો છો કે K1 બરાબર, ધ્યાનથી જુઓ, K1 બરાબર સંતુલન B ની સાંદ્રતા અપોન સંતુલન A ની સાંદ્રતા. આ બીજી પ્રક્રિયા માટે પણ તમે લખી શકો છો કે K2 બરાબર સંતુલન C ની સાંદ્રતા ભાગ્યા સંતુલન B ની સાંદ્રતા. અને આ ફાઇનલ પ્રક્રિયા માટે K શું લખી શકાય છે? સંતુલન C ની સાંદ્રતા ભાગ્યા A ની સાંદ્રતા. તો પ્રશ્ન એવું થાય કે આ K અને K1 K2 વચ્ચે શું સંબંધ આવશે? તો ધ્યાનથી જુઓ, આ બંનેને ગુણી દો. ધારો કે હું K1 ઇન્ટુ K2 કરું તો શું થાય છે? B બાય A, B ની સાંદ્રતા ભાગ્યા A ની સાંદ્રતા, C ની સાંદ્રતા ભાગ્યા B ની સાંદ્રતા. બેટા, સક્રિય દળમાં આપણે જ્યારે સાંદ્રતા લઈએ છીએ તો એને ચોરસ કાઉન્સમાં બતાવાય છે, એ ભૂલતા નહીં.
હવે જુઓ બેટા, આપણે આ મૂકી દીધું તો આમાં જુઓ બી બી ઉડી ગયું, તો આ તો શું આવી ગયું બેટા? C/A. અરે C/A તો સર વાસ્તવમાં કે છે. યસ બેટા. તો જ્યારે એક કરતાં વધારે તબક્કામાં પ્રક્રિયા થતી હોય એનું કન્ક્લુઝન આવી ગયું કે એનો કુલ સંતુલન અચળાંક 2 કે તેથી વધારે જે બી સંતુલન અચળાંક હોય એના ગુણાકાર જેટલું થાય છે. જો સમીકરણનો સરવાળો થાય તો તેના સંતુલન અચળાંકનો ગુણાકાર થાય છે. બોલો, ક્લિયર છે આ 2 પોઈન્ટ? પહેલો પોઈન્ટ, જો પ્રક્રિયા રિવર્સ કરી દઈએ, ઊંધી કરી દઈએ, તો એનો સંતુલન અચળાંક મૂળ સંતુલન અચળાંક કરતાં વ્યસ્ત પ્રમાણમાં થઈ જશે, વ્યસ્ત જેટલો થઈ જશે. અને બીજામાં આપણે જોયું કે જો એક કરતાં વધારે તબક્કાનો સરવાળો કરીને કોઈ પ્રક્રિયા આવતી હોય તો એનો સંતુલન અચળાંક બાકીના તબક્કાઓના સંતુલન અચળાંકના ગુણાકાર જેટલો થાય છે. બોલો, ડન છે બેટા આટલી વસ્તુ? હવે બેટા આપણે આગળ હજુ બી એક બીજા 2 મુદ્દા જોઈ લઈએ. ધ્યાન આપજો. પોઈન્ટ નંબર આપણે 2 જોયા હતા. હવે પોઈન્ટ નંબર 3 પર વાત કરીએ છીએ. 3 અને 4 જોવાના છે. ધ્યાન આપજો. જો રાસાયણિક પ્રક્રિયાને n વડે ગુણવામાં આવે તો ધ્યાન આપજો બેટા, જો રાસાયણિક પ્રક્રિયાને આપણે n વડે ગુણી દઈએ તો શું થશે? જુઓ, A ગેસિયસ સ્ટેટ વત્તા B ગેસિયસ સ્ટેટ, ઇટ ગીવ્સ એન્ડ ગેટ C ગેસિયસ સ્ટેટ વત્તા D ગેસિયસ સ્ટેટ હતું. તો આનો સંતુલન અચળાંક સિમ્પલ હતો પહેલા કે C ની સાંદ્રતા જુઓ બધાની તત્વયોગમિતિ 1 છે, તો કોઈ વાંધો આવ્યો નહીં. પતી ગયું બેટા. પણ ધારો કે આ જ સમીકરણને હવે હું બેટા n વડે મલ્ટીપ્લાય કરું છું. શું કરું છું? ઇન્ટુ n. n કોઈક સંખ્યા છે માની લો. તો નવું સમીકરણ શું આવી ગયું જુઓ ધ્યાનથી? Na વત્તા Nb, ઇટ ગીવ્સ એન્ડ ગેટ્સ Nc વત્તા Nd. બરાબર બેટા? તો આનો નવો સંતુલન અચળાંક શું આવશે? તો ધ્યાન આપો, હું એને Kc ન્યુ કહી દઉં છું. Kc ન્યુ બરાબર C ની n ઘાત D ની n ઘાત ભાગ્યા A ની n ઘાત અને B ની પણ n ઘાત. હવે જુઓ ધ્યાનથી જુઓ, બધાની n ઘાત છે તો એક કોમન ઉપર n ઘાત લખી શકું. તો C ઇન્ટુ D, C ની સાંદ્રતા ઇન્ટુ D ની સાંદ્રતા ભાગ્યા A ની સાંદ્રતા ઇન્ટુ B ની સાંદ્રતા રેઝ ટુ n. ધ્યાનથી જોતા ખબર પડી કે આ તો જૂનો સંતુલન અચળાંક હતો. માટે બેટા જ્યારે તમે ગુણો છો આવું કંઈ, ત્યારે એ નવા સંતુલન અચળાંક એ જૂના સંતુલન અચળાંકની n ઘાત જેટલું થઈ જાય. જેટલા વડે ગુણો છો એટલાની n ઘાત જેટલું થઈ જાય. ધારો કે મેં 3 થી ગુણ્યું તો જૂના સંતુલન અચળાંકનો ક્યુબ કરો, ઘન કરો તો નવો સંતુલન અચળાંક મળશે. 2 થી ગુણ્યું તો વર્ગ કરો તો નવો સંતુલન અચળાંક મળી જાય. આવડી જાય બેટા. આ 4થા નંબરનો ટોપિક હવે કે જો રાસાયણિક પ્રક્રિયાને n વડે ભાગવામાં આવે તો, હા ભાઈ n વડે ગુણવામાં શીખ્યું, તો હવે કયું શીખી લઈએ છીએ? ભાગવામાં આવે તો. ધ્યાન આપજો બેટા, સમીકરણ ફરીથી લખું છું. ધ્યાન આપજો બેટા, સમીકરણ ફરીથી લખું છું. આ કે A પ્લસ B, ઇટ ગીવ્સ એન્ડ ગેટ્સ C પ્લસ D. હવે બેટા આના માટેનો સંતુલન અચળાંક સિમ્પલ હતો કે ભાઈ C ની સાંદ્રતા ઇન્ટુ D ની સાંદ્રતા ભાગ્યા A ની સાંદ્રતા ઇન્ટુ B ની સાંદ્રતા. આ જ સમીકરણને બેટા હવે આપણે n વડે ભાગી કાઢીએ. શું કરીએ છીએ બેટા? ભાગ્યા n. તો શું થાય જુઓ, 1/n A પ્લસ 1/n B પ્લસ ઇટ ગીવ્સ એન્ડ ગેટ્સ 1/n C પ્લસ 1/n D. થઈ ગયું બેટા. હવે જુઓ બેટા, આ સમીકરણ માટે Kc નવો લખીએ. તો હું લખું છું, ધ્યાન આપજો કે Kc ન્યુ
બરાબર શું થશે બેટા સી ટુ ધ પાવર 1/n ડી ટુ ધ પાવર 1/n અપોન એ ટુ ધ પાવર 1/n અને બી ટુ ધ પાવર 1/n. ધ્યાનથી જુઓ બધાની 1/n છે તો કુલ ઉપર 1/n લઈ લઉં અને અંદર જુઓ સી ડી એમનું એમ છેદમાં એ બી એમની એમ સાંદ્રતા લખી શકાય બેટા. તો હવે ધ્યાનથી જોતા ખબર પડી સર આ તો જૂનો સંતુલન અચળાંક છે, આ વસ્તુ તો જૂનો સંતુલન અચળાંક છે. તો લખી દઈએ બેટા કેસી ન્યુ બરાબર કેસી રેસ ટુ 1/n. એટલે જુઓ બેટા n વડે ભાગો તો 1/n જેટલી ઘાત થાય અને n વડે ગુણો તો રેસ ટુ n જેટલી ઘાત થાય. તો આજે જોયું આપણે કે તત્વયોગ મિતિમાં ફેરફાર કરી સંતુલન અચળાંક કઈ રીતે બદલાય છે. વળી આપણે ચારે ચાર રીત સંતુલન અચળાંકની જોઈ લીધી. પ્રક્રિયા રિવર્સ કરીએ તો શું થાય છે, જો એક કરતાં વધારે તબક્કામાં સરવાળા કરીએ તો શું ફેરફાર થાય છે એ જોઈ લીધું. ક્લિયર છે બેટા. તો આજે આપણે શું સમજ્યા, સંતુલન એટલે શું એ સમજ્યા, રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર સમજ્યા, કેટલા બધા ટાઈપની પ્રક્રિયાઓ જોઈ, વળી સક્રિય જથ્થાનો નિયમ પણ ભણ્યા અને સંતુલન અચળાંક વિશેની ડિટેલ માહિતી મેળવી. ક્લિયર છે. આ જ રીતે અભ્યાસના લેક્ચર જોતા રહેજો, નોટ બનાવતા રહેજો અને સતત મહેનત કરતા રહેજો. બરાબર છે. હોમવર્કમાં હું 4-5 MCQ આપું છું જે તમને ક્લાસ નોટમાં જોવા મળશે અને જે MCQ આપણે આવતા લેક્ચરમાં સોલ્વ કરાવીશું અને પછી આગળ વધીશું. ક્લિયર છે બેટા. 5 MCQ છે હોમવર્કમાં. મળીશું ફરી એકવાર અભિયાનના આવા જોરદાર જબરજસ્ત અને શાનદાર લેક્ચરમાં. મળીએ.